આ બધું છે ને આંગણવાડીનું બધું મૂકી દેવાય અને આપણે વાડીઓમાં ધ્યાન દેવાય અને રોટલા ટીપાય દાડિયા હાટું. હા બહુ કર્યું બધું પહેલાં. હવે છે ને આજે છે ને હિસાબ કિતાબ કરવા જો થોડોક. હજી મારે ઢહડમાં આમ ને આમ ન કરવું હોય તું માથાકૂટ કરી બીજું. એ મહેન્દ્ર ક્યાં જાય છે? એ મહેન્દ્ર આયેલ તો. હા પપ્પા બોલો. હું રાડે રાડ થયા છો. અમારી મમ્મી જે કામ કરતા હોય કરવા દેતા હોય તો શું વાંધો છે તમને? મમ્મી વાળો નો થામા અને હું કહું ને એ કરતો જા. શું કરવાનું છે બોલો. મેં તને કીધું તું વાડીએ જાય છે આટો મારવા અને ત્યાં કંઈક થોડુંક કામે કરજે. હવે વાડી બાડી એ બધું મને જવાનું ના ફાવે પપ્પા. આ બધી વાત મારી સાથે નહીં કરવાની. વાહ જવાનું ન ફાવે તો તું ન કર તો કોઈ ગામના છોકરા કરવા આવશે? તું અમારો છો તારે જ કરવું પડશે બધું. અરે મમ્મી આ બધું છે ને મને નહીં કહેવાનું. આ પેલા મજૂર લોકો હોય ને એ લોકો પાસે બધું જ કામ કરાવી લેવાનું તમારા લોકોએ, બરાબર? મજૂર વાળો થામા નહીં. હવે અહીંયા જ મોટો છો છો. બે દીથા વળી હું શહેરમાં વહી ગયો કે વળી ભાષા તો જો બોલે છે જાણે. અરે આ ભાષા છે ને મમ્મી ત્યાં આવી જ ભાષા ચાલે. આ ગામડિયન ભાષા બોલીએ ને તો ત્યાં કઈ વેલ્યુ ના રહે અમારી. વેલ્યુ વાળો તો એ હું એ એમ કે ગામડામાં ને એમ કહેશે કે ગામડાવાળાની કંઈ વેલ્યુ ન રહે તો આ ગામડાનું અનાજ શું કામ ઉગાડેલું ખાય છે. અને આ મજૂર છે ને મજૂર તો કામ કરતા જ હોય વાડીએ, પણ એની ઉપર છે ને આપણે ઊભું હોતે ને રહેવું પડે અને બધું કાંઈ મજૂરના ભરોસે ન મૂકી દેવાનું હોય. પપ્પા તમે લોકો છો જ ને ઉપર ઊભા રહેવા માટે, તો મને શા માટે કહો છો આ બધું? અને આ છે ને ગામમાં જઈ અને ગલાના બધાના નામા કરે છે માવાના હો ને કહી દેજો નામા ન કરે. આ વાંથી બધું તમારે સકવવું પડે છે. હા ગયા વર્ષે મેં 5000 રૂપિયા ચૂકવા હતા. તો આ બધું તું ગલ્લા બલ્લા બધું પડીકા બડીકા ને પાન માવા કોણ જાણે તું બહાર હું કરતો સમજ્યા. 5000 રૂપિયા મેં ચૂકવ્યા હતા અને પાછો તું ન્યા જાશો શહેરમાંથી ન્યાય મારે તને વારે વારે મોકલવા જ પડે છે. તું આ શહેરમાં કરશો હું? કમાશો કે પછી એ બસ એમને રખડવાના ધંધા કરશો? સાંભળો મમ્મી પપ્પા તમે બંને, હું વર્ષે એકાદ વખત ગામડે આવું છું તો મારા ભાઈબંધ મિત્રો ફ્રેન્ડ્સ લોકોને મળવાનું કે નહીં? અરે એ બધાને હું મળીને છે ને અમે લોકો ગલ્લે બેસીને ગપાટા મારતા હોઈએ કે નહીં? એટલે પાન માવા ક્યારેક ક્યારેક સિગરેટ ને આ બધું છે ને નામું થઈ જાય. અને હવે અત્યારે કહું હું નહીં આવું એલા. હાલો. હા 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 તે કાંઈ વાંધો નહીં હો. હા હા તે કહી દે મજૂરને કહી દે ને ભાઈ તું મુકામ આવી વાતમાં મને પૂછે છે. હા હા એ એટલે જેટલા 5 મજૂરને કહી દે. અને કયો ના નહીં ના આપણે બે આવશું કહી દો. હા અને આપણે બે આવશું એ હારવા. હા એ હું તમારું કામ આવી ગયું તો હું જતો રહું. વાહ જવા વાળી નો થામા. અને હું શું કહું છું કે તું ત્યાં શહેરમાં જાશો તો પછી તારે આયા નામું મારે ભરવાનું તો તું ત્યાં કરશો હું એમ? અરે કઈ વાતની કમી છે પપ્પા આપણા જોડે? આ 50-100 વીઘા કઈક જમીન છે દાદાની અને આટલું મસ્ત મકાન છે, બીજું જોઈએ શું 100 વીઘા જમીન છે કાંઈ વેચવા હાટું નથી. હા ને કમા માણાના છોકરા હેરમાં જઈને કમાઈને બાપાને ત્યાં મોકલતા હોય. આ તો બાપની કમાણી ત્યાં જલસા કરવા બસ તૈયારી પર. અને આમ જો તને ન ખબર હોય તો કહી દઉં, આપણે છે ને 50 વીઘા જમીન હતી અને આ 100 વીઘા તું કહેશો ને એ મેં રાખી હતી મારી મહેનતે. તો આની 100ની છે ને તારે 200 કરવાની છે 200. એટલે આમ કાંઈ ગલે ઊભો ઊભો પાન બીડી ધુમાડા કાઢતા કાંઈ 200 વીઘા જમીન નહીં થઈ જાય. એની માટે મહેનત કરવી પડે. મહેનત તું પછી શહેરમાં મહેનત કર કે ગામડામાં કર, એની માટે છે ને કામ કરવું પડે. આવી રીતે રખડવામાં છે ને બધું વયું હોતે ને જાહે. જો પપ્પા આ તમારી છે ને મોટિવેશન સ્પીચ મારા મગજમાં નહીં ઉતરે. હું વર્ષે 1-2 વાર આ ગામડે આવું છું ને તો મને મારા મિત્રો સાથે છે ને હળી મળીને રહેવા દો. આ છે ને હું ગામડામાં શા માટે આવું તમને ખબર છે? તું એ બધું બંધ કરીને હવે બોલો ને મમ્મી, મારી વાત સાંભળો ને. જ્યારે હોય ત્યારે લઈને બેઠી હોય. હા લ્યો બોલો. હું હોઉં ને ત્યારે આ બધું લઈને નહીં બેસવાનું તારે. હા આંગણવાડી મારી વાત સાંભળો ને. આ વર્ષે 1-2 વખત હું આવું ફ્રેન્ડ સાથે હરીશ ફરીશ નહીં તો પછી કેવી રીતના ગામડાની મજા આવે? ગામડામાં હું મોજ કરવા આવું છું એટલે કે રાત્રે પેલા લોકો શું છે ભજીયા પાર્ટી, આ પેલું રીંગણાનો ઓળો અને આખા રીંગણાનું શાક ને એ બધું એ લોકો બનાવે ને એટલું મોજ મસ્ત કરી હોય ને બનાવે. આમ જો મોજ કરી હોય ને તો પછી કરવાની. પહેલા છે ને આપણે પૈસા કમાવા પડે. પૈસા એ તો તું કમાતો નથી. મેન વસ્તુ છે એમાં તો તું ઢગલાનો ઢસો. ખાલી મોજ કરવામાં હોશિયાર છે. તમે જ પહેલેથી માથે સડાયો છે. હું તો કહેતી હતી એને છે ને પેલા તો ગમે કામ કરાવો ને તો નાના કામ કરતા શીખવાડો તો ખબર પડે કે કેમ કામ થાય. ડાયરેક્ટ આપી દીધા રૂપિયા બંડલો હવે જલસા એકનો કર. એક દીકરો છું તમારો. એક હોય કે 10 હોય
ક્યાં નાખવાના છે આ બધા હા. આ બધી પ્રોપર્ટી શું કરવાની તમારે? મારું જ છે એટલે હું જ વાપરીશ ને, બીજું કોણ વાપરશે બતાવો. હા હા, મારું મારું કરીને ગંભીર બધું છે. બસ પૂરું કરી નાખવાનું ને મને છે ને મમ્મી મમ્મી કરતો નહીં. આ માં બોલજે મોઢામાંથી ને. એ બા માં- કહેવાય બા. બા તો દાદીમાં હોય એમને કહેવાય, અમને તો મમ્મી જ કહેવાય ને. તમે મારા પપ્પા. હવે હું જાઉં છું ગામમાં, બરાબર? એટલે ખોટી ટકટક નહીં કરતા. હા મારું 6 વીઘા છે ને એ હમણાં રાખી મૂકે ને તોય હું તો કહું ઘણું છે. હા એ એમાંથી કંઈ ઘટાડે નહીં. એ તમે સડાવ્યો જ ભોગવજો અને છે ને વારે વારે મારા કામમાં દખલગીરી નહીં કરતા, મહેરબાની કરીને. શું કરે છે આ મોજા હું લાવી દીધા તો કાઢતી જ નહીં. આ ધોજે પાછી હો કરક વાસ માર્યા કરશે નકર. હા ટાઈટ કેવી પડે છે તમે જોવો છો ને. હેડ તો પડે છે તને, મેં પહેર્યા છે તમ તારે. હા તો પછી બસ ગાંડો ડાઈને શિખામણ આપે. હું તો રોજ રાત્રે કાઢી નાખું છું મોજા, તમે તો રાતે પહેરી રાખો છો. ઢાઢ કેટલી વાય ખબર છે? મને તો હોકીડો પડે નકરો જ્યાં તને ધ્રુજી છે આ તો છે ને કોટ કરીને જવાતો નથી. હું તો કોટ કરીને વાડીએ જ આવ્યો છું. તો વયું જવાય ને ત્યાં કોણ ના પાડે. આ હારો છે આ તડકો નીકળ્યો છે ને બપોર નહોતો. એ વાતે તારી હાચી હો. થયે હં જલું દેખાતી નથી, ક્યાં ગઈ છે? હઈ છે અંદર બેઠા હઈ છે, ક્યાંય નહીં ગયા હોય જલપા બેન. આમે તમારી બેન કે ઘર બારા નીકળે કામ ઓય. શું નીકળ્યા? ક્યાં જશો? મારી બેનપણીને ઘરે જાઉં છું. બે તો કામ છે. આ છે ને બેનપણીને ઘેર જવાનું બંધ રાખો. હા બાપ દાદાની ખેતીવાડી છે ને એમાં થોડુંક ધ્યાન દો. ખેતરે આવો કામ શીખો. હા હારે જાવથી એ આડું આવશે, બીજું કાંઈ આડું નહીં આવે. બેનપણી હારે નહીં આવે કાંઈ. હા હા છે ને થોડુંક ઘરનું કામ શીખતા જાવ ને તો સારું. અને ક્યારે એમ કીધું કે ભાભી હાલે તમને બે કામમાં મદદ કરાવું, તમને પોરો થાય. હા છે ને તમારે ભેગા હાલો રહોડામાં, હંધુય તમને શીખડાવી દઉં. હું શીખવાડી દે. કાલ સાંજે રોટલો ગીડો તો બળી ગયો હતો, ભમરો પડી ગયો હતો. થોડુંક એમાં ધ્યાન દે ને. નકરી ગામમાં રેખડા કહેતો જાઓ અહીંયા તે. ભાઈ મારે છે ને આ ઘરના કામ નથી શીખવા. તમારે છે ને મને ભાભી આ ટોક ટોક નહીં કરવાની. હું મારી બેનપણીને ત્યાં છે ને હું સીવણ શીખવા જાઉં છું. અને એ છે ને સીવણ શીખીને અને હું મારી રીતે રહીશ. મને છે ને આ ગામડાનું મને નથી ગમતું. જોયું? સાંભળું? આવા નાટક કરે છે તમારી બેન. સીવણ શીખવું છે ને ગામડામાં ગમતું નથી ને. આ 5 વર્ષ હું શહેરમાં ભણવા મોકલી દીધા ને એમાં તો બગડીને ધુવાડે આવ્યા. નાશ પાડતા તક રેવા દો મોકલોમાં. જો મારી વાત સાંભળ, આ આપણે કાંઈ સીવણ બીવણ શીખવું નથી. હે સીવણ શીખીને પછી શું કરી? સીવણ શીખીને છે ને હું મારી રીતે એકલી રહીશ અને હું મારી પોતાની રીતે રહીશ. અને જો હું લગ્ન કરીશ તો હું શહેરમાં કરીશ, હું ગામડામાં નહીં કરું. બાકી મારી રીતે રહીશું. હે જલપા બેન, આ કેવી વાત કરો છો તમે? લગ્ન કરીશ તો હેરમાં કરી, ગામડામાં નહીં કરું. આ આપણે હંધાય છે ને આ ગામડામાં જ રહીને મોટા થયા છો અને મારા લગ્ન એ ગામડામાં જ થયા છે અહીંયા. અને સાંભળ, આ શહેરનો મોહ છે ને રહેવા દે. હા આપણે ગામડાના માણસો છીએ એટલે ગામડામાં જ સારું તારું ગોતવાનું છે. આ શહેરમાં તને ન ફાવે, ખબર પડે તને કાંઈ? હે ના ભાઈ, એ તો ક્યારેય નહીં બને. અને ભાભી રહી વાત ગામડાની, આ તમે તમારી જિંદગી તો બગાડી છે ને, મારે એમ નથી બગાડવી. કેવી વાત કરે છે? આમાં તારી ભાભીની શું જિંદગી બગડી ગઈ છે? અહીંયા એને હરકતી રહી છે, એને કોઈ દી મને ફરિયાદ નથી કરી કોઈ વસ્તુની. હા અને અહીંયા મને શું વાંધો છે? હસી ખુશીને તો રહું છું અને મારી જિંદગી ક્યાં બગડી છે? જો ભાઈ, મને આ ગામડાનું છે ને જરાય મને ગમતું નથી. આ રીત રિવાજ, આ કેમ રહેવું, આ બધા કપડાં પહેરવા, આ બધું મને નથી ફાવતું. વાહ ભાઈ વાહ! આ તો 5 વર્ષ શહેરમાં હું રહી આવી, તને તો આ બધું ગમતું બંધ થઈ ગયું. અહીંયા રમીને જ મોટી થઈ છો, આ માટીમાં જ મોટી થઈશું તું. એટલે કે શહેરમાં કઈ જન્મી નથી તું, તેવી વાત કરે છે. અને મારી વાત કાન ખોલીને સાંભળી લે. આ બાર રખડવાના ધંધા બધા બંધ કરી દેજે. સાની મની છે ને ખેતર ભેગી થઈ જાય અને ખેતીવાડીનું ઘરના કામ શીખો. ને બાપુ ત્યાં હારે જાવ ને કાંઈ તારી ભાભી કે બા હારે નહીં આવે. હું ક્યાંય ખેતી કરવા નથી જવાની. મને એ છે ને કંઈ આવડતું નથી. તો કોઈ ન આવડતું હોય શીખવું પડે એને. કે કોઈ જૈનમાં જાય શીખીને ન આવ્યા હોય. મારે એ નથી શીખવું. મેં કીધું ને હું સીવણ ક્લાસ કરીશ અને હું છે ને પછી હંચો મૂકી દઈશ. એના કરતાં ખેતી કરો ને. આપણે કેટલી ખેતી પડી છે અને ખેતી કરશો ને તો કોઈ દી ભૂખા નહીં મરો. ગમે ત્યાં જાહો તમને મજૂરી દાડી મળી જ રહે. તો ભાભી આ હંચાનું કરું અને સીવું કરે તો હું કઈ ભૂખા રહીએ? એની આવક ન થાય? કાલ સવારે તમારે હારે જવાનું છે. હારે ગયા છે ને તો ખેતીનું કામ કર્યું હોય છે ને એ કાંઈ આવશે. આ હંસાનું કામ નહીં આવે તમને. ત્યાં કાંઈ તમારો ધણી એમ નહીં કે લાઈ જલપા હું તને ઘેર હંસો મૂકી દઉં એમ. ખેતી તો દૂરની વાત, મારે ગામડામાં લગ્ન જ નથી કરવા. એટલે ખેતી કરવાનો સવાલ ક્યાંથી ના આવે? એને હું તો શહેરમાં લગ્ન કરીશ, ત્યાં હંચો મૂકી દઈશ ને ત્યાં હું સીવીશ. વાહ ભાઈ વાહ! આ બહુ લાંબુ વિચાર લીધું તે તો. હા તું જાતે નિર્ણય કીધું નહીં લેવા મળી. હજી અમે જીવી છીએ, મરી નથી ગયા બધા ઘરમાં.
કે તું એકલી તારી રીતે નક્કી કરી લીધું કે તારે શું કરવાનું છે ને શું નહીં? ભાઈ આ મારી પોતાની જિંદગી છે. કેમ હું જેમ મન પડે એમ જીવી ના શકું? મન પડે એમ જીવી કોઈ એટલે તું કહેવા શું માંગે છો? અમારો કઈ હક જ નથી તારી ઉપર. સલ્પાબેન, જેમ જીવવું હોય ને એમ જીવાય, પણ મર્યાદામાં રહીને જીવાય, મર્યાદા મેલીને ના જીવાય. આમાં મેં શું ખોટું કર્યું? આ મર્યાદા રાખીને તો જીવું છું. જેમ તમે કીધું એમ કપડાં પહેરી લીધા. તો એહસાન કર્યો જ્યારે અમે કહીએ એમ કરી નાખ્યું તો. હું જાઉં છું મારી બેનપણીને ઘરે. લે સોયું સોય તમારી બેનના લટકા. આ તમારી બેન તમારા કૈયામાંય નથી, હાવ કાબુબાર વહી ગઈ છે. હા, મારે કઈ કરવું પડશે. આ તો ફાટી બે હાલ થઈ ગઈ છે, કોઈના બાપનું માનતી નથી. લે બા ક્યાં ગયા છે? બાએ જો હામાં ઓલી બાજુ રહ્યા દેખાય ટાંકી પાસે. જાતો બોલાતી હતો જાતો. બોલાવવાનો જ છે, હું બાન જઈને વાત કરે, વળી તમે પાસે રાડું નાખશું એની ઉપારે, અને એ બળતરા કરશે. કેમ કે આ તમારી બેન છે ને એનું નથી માનતા, એને મોઢે મોઢે કહી દેશે. તું જા બાને કે જા પેલા જા. સાવ શાંતિ રાખો ને. પણ આ બધા કાઢી નાખવાના હોય. અરે બા કાંઈ જા તમે પાંદડા તોડો છો એ હારા તો છે. હું હારા છે? આ જો જીવાત આવી ગઈ છે તો બધા કઈડી ખાધા છે અને પીળાય પડી ગયા છે. તો એવા થોડા રખાય? એ બધું ખાતર ખાઈ જાય. આ હું તમને શું કહેતી હતી કે હવે શિલ્પાબેનને તમે સમજાવો ને તો બહુ સારી વાત છે. હો હા, દિવસે ને દિવસે બગડતા જાય છે એ. ખબર છે કેટલાય દાડાથી હું આ બધું જોઉં છું. એ હવે હાથમાં નથી રહી, હામે બોલતી થઈ ગઈ છે. હામે એટલે આ તમારા દીકરાની હામું કેટલું બોલે છે તમને ખબર છે? જરાય મર્યાદા નથી રાખતા કે આ મારા મોટા ભાઈ છે એમ. કોણ જાણે એ કઈ માટીની છે. બાકી જો મેં તો બેવને હારા સંસ્કાર દીધેલા, પણ આ તો એના ભાઈની સામે બોલે ને ક્યારેક ક્યારેક તો મારી સામે તાડું કે છે. અને આ બાર ભણવા મોકલા ને આપણે એ ખોટી ભૂલ જ કરી. હા, બાર ભણીને તો આવી ગયા, પણ સંસ્કાર હંધાઈ ત્યાં મૂકીને આવ્યા છે. હા, આ તો છે ને એના ભાઈને એવી ઈચ્છા હતી કે મારી બેન ભલે ને બહાર ભણે ને જરાક સારું ભણે ને તો એ સારું, પણ ના, જો એ તો ત્યાં ગઈ તો ગઈ પણ બગડીને આવી. બા એ કોઈ કામ પણ નથી કરતા, તમને ખબર શિલ્પાબેન? ગમે એ કામ સીધો સોખી ના જ પાડી દેશે. આજ તમારા દીકરાએ કીધું ને એને કે હવે તું ખેતર આવી ગઈ તો ખેતરનું કામ શીખી કે બી કાલ સવારે હારે જાય તારે કામ આવશે. સોખી કહીને ના પાડી દીધી. હું હારે નથી જવાની ને કંઈ કામે નથી શીખવાની કે. હા, ઉછાસળી થઈ ગઈ છે, પણ એને એટલી અક્કલ નથી કે એ હારે જશે ને તો ન્યાય આમ જીભડા લાંબા રાખશે ને તો પાછી 10 દીમાં પાછી આવશે. ઉપરથી તો પાછા એવું કહે છે કે હું તો સીવણનું ચાલુ કરે, હંધાઈના કપડાં બ્લાઉઝ ને એવું હંધું સીવાય અને એમાં હું મારું પેટ ભરી લઈ કે મારે તમારું કોઈની જરૂર નથી, એવું બોલે છે. તને લાગે છે કે એ સીવણનું શીખે ને એ પોલકા સીવે ને કંઈક બીજું સીવે ને એનું પેટ ભરે? એ એમાંની નથી. એ કોઈને હારી રહેવા ન દે. એ ખડીના બે કટકા નથી કરતા બા, એ બીજું શું કરતા હતા? તો? બસ સીબડી હાથે એકની આલે છે. કોઈની એટલે કોઈની મર્યાદા રાખવી નથી. ગમે એને હામો જવાબ ગમે એમ દઈ દેવો છે. તું માનીશ જીજ્ઞા, ઘણી વાર હાવ એકલી બેઠી હોય ને તો હું એને સમજાવતી હોઉં કે બટા આપણે દીકરીની જાત છીએ અને આપણે એ રીતે રહેવાય. આમ તું ઉસાસળી થાય, બધાને આમે વડકા ભરે, એ સારું ન લાગે. અને આપણા કુટુંબમાં કોઈ જોવે ને તો પછી કોઈ તારો હાથે નહીં પકડે. તમારા દીકરા એ જ કહેતા હતા કે આ જેદીના બાપો ગુજરી ગયા ને તે દિવસથી કે મેન બાઈએ સલ્પાને કે હથેળીમાં હાંચવા છે. આ હથેળીમાં હાંચવા ને કંઈ કીધું નથી ને એનું જ પરિણામ છે આ. પછી મેં ને રાજે એવું નક્કી કર્યું કે આને ઓછું નહીં આવવા દઈએ. તો બોલ, એનો ભાઈ હોવા છતાંય એક બાપની ગરજ એને સારી છે, પણ આ તો લાડકોડમાં તો હાવ ઉલટતી જાય છે. હીજ ને આ લાડકોડનો એને ફાયદો ઉપાડ્યો છે, બીજું કાંઈ નથી. સાચી વાત એના મનમાં એમ થઈ જ ગયું છે કે હું ગમે એ કરે, મને કોઈ કંઈ કહેવાનું જ નથી. આ જ થઈ ગયું છે એને. પણ જો નાનપણથી એને લાડે કર્યા હોત ને 2 લાફાઈ માર્યા હોત ને તો કદાચ આજે આ દિવસ ન આવત. બા એટલે જ કહું છું કે હજી વખત છે, એને સમજાવો. જો સમજી જાય ને તો, બાકી કાલ સવારે હારે જાય ને તો આપણું જ નાક કપાવશે. પણ બેટા, પાકે ગડલે કાંઠા ન સડે. નાની હતી ને ત્યારે 2 લાફા માર્યા હોત ને તો સુધરી ગઈ હોત. અત્યારે હવે એ એવડી થઈ ગઈ છે ને કે જો એને પ્રેમથી સમજાવે નથી સમજતી ને એને ધક્કીએ ને તોય નથી સમજતી. બસ એને મનનું ધાર્યું કરવું છે. મને તો ખબર નથી પડતી કે આનું મારે કેમ કરવું ને શું કરવું. હું એને સમજાવવા જાઉં ને હું કે તમારા દીકરા તો અમને તો ના બોલવાનું બોલે છે. તમારા દીકરા એને કાંઈ કહે ને એટલે એને ડાયરેક્ટ એમ જ કહે સીધા કે તું તો કાંઈ બોલતો જ નહીં, તું તારી બાયડીનો ગુલામ થઈ ગયો. અને હું કાંઈ કહું ને એટલે મને તેમ જ કે ભાભી તમે તો પારકા છો, તમને તો હું જરાય ગમતી જ નથી, તમે કે મારા ભાઈને છડાવ્યા કરો એ કે. કહું છું ને, જીભની હાવ છૂટી થઈ ગઈ છે. પણ તું ઉપાધિ કરમાં,
વખત આવશે ને એકલી પડશે ને ત્યારે હું પાછી એને સમજાવી જોઈ, જો સમજી જાય તો સારી વાત છે. તો સારું બા સમજી જાય ને તો કોઈ પણની વાતને, કારણ કે એને તમે ગમે એટલું કહો ને મગજમાં ઉતરતું જ નથી, એના મનમાં જે આવે ને એ જ કરે છે. અને મારાથી તો એક શબ્દ નથી કહેવાતો, હું સામે એક શબ્દ કહું તો 3 શબ્દ મને આમાં કહે છે. ના બેટા, તારે બહુ બોલવાનું નહીં, કારણ કે ગમે એમ તોય તું ભાભી, અને આજની નણંદોને તો ભાભીઓ ગમતી ન હોય, હારા 2 શબ્દ કહે ને તો એને તો કડવા જ લાગે. હે બા, હું આ ઘરને મારું સમજીને નથી રાખતી, હા તમને બધાને મારા નથી સમજતી હું. બેટા એવું જ છે, તે તો આ ઘરને સંભાળી લીધું છે, પણ હવે એ થઈ ગઈ છે આવી તો આપણે એને શું કરીએ. પણ તું ઉપાધિ નહીં કર, એકલી બેઠી હશે ને ત્યારે હું એને સમજાવી થોડું. હને હા જલ્પાબેન જ્યારે હોય ને ત્યારે બસ મને એમ જ કે આ ઘર તમારું નથી, તમારા બાપને ઘેર જ નથી લાવ્યા. એ બધું એને સમજાવીશ કે એ સાસરે જાય ને ત્યારે કેમ રહેવાય. હને સા આ મને ઊભો અહીંયા રાખ્યો, કીધેલું અહીંયા ઊભો રહે, અને અરુણિયો પણ કેવો છે ને કોઈ દિવસ ટાઈમ પર ના આવે. બસ એક તો માંડ 15 દિવસ આવતો હોય ગામડાથી. તમે આ ગામના જ છો? હા, આ ગામનો જ છું. પણ શા માટે પૂછો છો તમે? તમને ક્યારેય જોયા નથી ને એટલે કહું છું. હા, એવું છે ને કે હું વર્ષે 1 થી 2 વખત જ ગામડે આવું છું. એકચ્યુઅલી મને એવું છે ને કે ગામડાનું જીવન પસંદ જ નથી. એવું છે એટલે તમે શહેરના છો એમ ને? હા, હું સિટીમાં જ રહું છું, સુરત રહું છું. અચ્છા, સરસ, મને આ ગમ્યું. તમે મારી સાથે ફ્રેન્ડશિપ કરશો? ફ્રેન્ડશિપ તમારી સાથે? હું પણ શહેરમાં જ રહેલી છું, હું પણ ગામડે જ આવી છું. એવું છે? તો પછી તમે અહીંયા ગામડામાં શું કરો છો, એ પણ આવા કપડામાં? હા જુઓ ને મારો ભાઈ, એ કે ગામડામાં છે ને એ ડ્રેસ ને પેન્ટ શર્ટ ને એવું નહીં પહેરવાનું. હા, મારા ભાભી કપડાં પહેરે છે ને એવા મને પહેરાવી દીધા, મને જરાય નથી ગમતા. તો પણ પહેરવા પડે છે એમ ને? હા, પહેરવા પડે છે. તો આમ કઈ બાજુ જતા હતા તમે? આ મારી બેનપણી ત્યાં છે ને અત્યારે સીવણ શીખવા જાઉં છું, અને પછી સીવણ શીખી જઈશ ને પછી હું સિલાઈ કામ કરીશ. મને છે ને આ બધું ખેતી કામ નથી આવડતું, અને મેરેજ પણ છે ને હું શહેરમાં જ કરીશ. આ તમે કહો છો કે સીવણ ક્લાસ શીખીશ ને પછી મશીન ચલાવીશ, તો તમને શું લાગે છે ગામડામાં આવું જીવન પસાર થઈ જશે તમારાથી? ના 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 ના, હું ગામડામાં મેરેજ નથી કરવાની હો, હું તો શહેરમાં જ કરીશ. અને હું હોસ્ટેલમાં ભણેલી છું, પણ જો નાના મોટી નોકરી હોય ને તો મને કહેજો ને, ઓફિસમાં કે શહેરમાં, તો હું નોકરી પણ ચાલુ કરી દઈશ. બાકી સાઈડમાં સીવણ ક્લાસ કરીશ. અચ્છા, આ તમારી વાત એકદમ સાચી છે. આમ પણ જે લોકો હોસ્ટેલમાં ભણેલા હોય ને એ હોશિયાર જ હોય. એટલે બાય ધ વે, તમે કેટલું ભણેલા છો? મેં કોલેજ કરી છે, પણ ટીવાય સુધી. મતલબ ગ્રેજ્યુએટ છો? Graduate. તો તમારે કંઈ કહેવું જ ના પડે. આ તમે સિટીમાં આવો ને એટલે ગ્રેજ્યુએટ લોકોની તેને આ શોપ હોય ને નાની મોટી, પેલા મોબાઈલની ને કપડાની ને એવી શોપ હોય ને, ત્યાં તમારા માટે હું શું કહેવાય, પેલી નોકરીવાળાની જરૂરત હોય જ તે. અને પગાર પણ કેટલો આપે ખબર? ડાયરેક્ટ 15 થી 20,000 થી સ્ટાર્ટ થાય. ઓહો વાહ, આ તો સરસ કહેવાય. મને છે ને આ ખેતી કામ નથી ગમતું, મને તો જો આવી જોબ કરવી ગમે અને સિટીમાં રહેવું ગમે. પણ તમે મળી ગયા ને એ બહુ સારું કર્યું. પણ જોજો, આપણે ફ્રેન્ડ તો બનશો ને? હા, એમાં પૂછવાનું શું હોય. મારી પણ તમન્ના હતી કે મારે પણ કોઈ ગર્લ્સ ફ્રેન્ડ હોય. એટલે ગર્લફ્રેન્ડ નહીં, ગર્લ્સ ફ્રેન્ડ. સમજી શકો છો ને મારી વાત? સમજી જ. તો બાય ધ વે, તમે છો કોણ એ તો કયો પહેલા. પેલા ઓલા રાજભાઈ છે ને? હા હા, પેલા મારા ઘરના પાછળ રહે છે, રાજ અને જિજ્ઞા ભાભી, એ જ ને? હા, એમની બેન છું હું. ઓહ, તો હું તમારા ઘરની આગળ રહે છે ને પેલા નરેશભાઈ, હા હા. એમનો છોકરો છું. અચ્છા. અને આજકાલ થોડું ગામડાની મજા માણવા માટે આવ્યો છું 10-15 દિવસ. આમ પણ ઘણો ટાઈમ થઈ ગયો હતો ફ્રેન્ડ્સને મળે, તો મેં કીધું મળી લઉં એમ. પણ જોજો, આ ગામડાના લોકોને ખબર ના પડે, પણ જો કે એને તો એ બધું ઉપરથી જતું હોય છે. આ ફ્રેન્ડ શું કહેવાય એ તો એ લોકોને કંઈ ખબર જ નથી પડતી. તો પછી તમારું નામ શું છે? જલ્પા. અને મારું નામ મહેન્દ્ર છે. તો આજથી આપણે પાક્કી ફ્રેન્ડશિપ, બરાબર? Okay. જે કંઈ તકલીફ હોય તમે મને શેર કરજો, અને મારા જીવનની દરેક હકીકત અને તકલીફો તમને શેર કરીશ. શ્યોર. પણ એક શરત છે હો. કઈ? આ ફ્રેન્ડશિપની એક શરત હોય. શરત? પણ કઈ શરત? એ જ કે રોજે મળવું પડે. રોજે?
હા, આવીશ રોજે મળવા પાક્કું આવીશ. પાક્કું. તો પછી આપણા બંને જેવું ફ્રેન્ડ્સ કોઈ નહીં બને. આ પેલું મૂવી આવેલું ને 3 ઇડિયટ્સ, એ ટાઈપની ફ્રેન્ડશિપ કરીશું આપણે. ઓકે. બરાબર? તો પછી જવું હોય તો જઈ શકો છો, કંઈ વાંધો નહીં. પણ જ્યારે પણ કોઈ તકલીફ પડે ને એટલે મને યાદ કરજો, હું તમને મારો કોન્ટેક્ટ નંબર આપી દઈશ. ઓકે? ચોક્કસ. તો મળીએ ફરી વાર. હું જાઉં. શ્યોર. ઓકે, બાય. ધ્યાન રાખજે. હવે તો ફ્રેન્ડ છીએ એટલે તું કહી શકું ને? હા. ઓકે. નાઇસ ગર્લ્સ. જેવી છોકરીની જરૂર હતી એવી જ મળી. ખરેખર દોસ્તી જામશે આમની સાથે. ઓ મમ્મી, આ તાળો કાં મારો છો? ક્યાં ચાલ્યા તમે? તમારી આંગણવાડીમાં જ જતા હશો નહીં? હા, અને છે ને આ લપકુડા વેડા કરવાનું બંધ કરી દે. અને રસ્તામાં ઓલી સોડિયારે હું ઊભો તો તું? આ વાત તમને કેમ ખબર પડી કે હું એક છોકરી જોડે વાત કરતો હતો? મેં જોયો તને ત્યારે ઊભો રહેતા એટલે તમે મારા પર વોચ રાખો છો એમ ગામમાં? હવે જાની મારે ગામમાં કેટલું કામ હોય, આવરો જાવરો હોય જ છે. નો મતલબ એવો થોડો છે કે હું તારે પગલે પગલું દબાવું છું. આમ પણ હું એમની પાસે કઈ સામે ચાલી નહોતો ગયો, એ છોકરી જ મારી પાસે આવેલી. હવે બેહીને સાનો મનો તારા લખણની મને ખબર છે, તું જે છોડીને બોલાવાઈ ગયો હોય હું શેરનો છો એમ કરીને. અરે ના મમ્મી, એવું કંઈ જ નથી. એ સામે ચાલીને આવેલી. અમે આવા કપડાં પહેરેલા હતા ને તો એમને થયું કે આ છોકરો સારો છે, વ્યવસ્થિત છે, એટલે મારી જોડે ફ્રેન્ડશિપ કરવા આવેલી. અને આમ પણ મમ્મી, એમને છે ને આ ગામડાનું જીવન પસંદ નથી. એમને પણ શહેર જવાના સપનાઓ જોવે છે. હા, તું તો બહુ રૂડો રૂપાળો લ્યો ને એટલે તારી પર બધું મોહી જાય. આ તો તમને શું કાંઈ ખામી લાગે છે મારામાં? ખામી વાળો થાતો તું મા માટે તો છે ને હંમેશા તું એનો દીકરો છો, પછી તું ગમે એવો હો, બરાબર છે. પણ તને એક વાત કહી દઉં છું કે ગામડાની છોડીને છે ને પટાવવાનું રહેવા દેજે તું. ઓ મમ્મી, હવે તમે છે ને બુઢ્ઢા થઈ ગયા છો એટલે છે ને જવાન છોકરો હોય ને એને સલાહ દેવાનું બંધ કરી દેવાય. અને આમ પણ તમને કોઈ હક નથી કે ગામની છોકરીઓ મને મળવા આવે અને તમે મને સલાહ આપો. બરાબર? આપવી પડે, કારણ કે એને છે ને ખબર નથી કે તું કોઈ કમાતો નથી, બસ બાપના રૂપિયા ઉડાડસ અને એમાં જલસા કરશો. એ શહેરમાં જાશો કઈ કમાઈને લાવતો નથી. તો શું થઈ ગયું મમ્મી? એ છોકરીને હું ગમી ગયો એટલે અમે બંને ફ્રેન્ડશિપ કરી અને અવારનવાર મળતા રહેશું ને મમ્મી, તો શું ખબર મુલાકાત કરતાં કરતાં અમને બંનેને લવ પણ થઈ જાય અને અમે બંને મેરેજ પણ કરી લઈએ. મેરેજ એટલે કે લગ્ન. હવે છે ને બહુ ડાપણ કરવાનું બંધ કરી દે. અને હોવાતની એક વાત, આ બધામાં લફડા બફડામાં પડતો નહીં, નકર છે ને તારા બાપને ખબર પડશે તો મોઢું સૂંધી નાખશે. હવે કંઈ જ ના થાય. લગન થઈ જાય તો મારે નથી જોતી એવી છોડી, અને એમ લાવતો નહીં અમારે પૂછાવર વગરનો. અરે કંઈ ના થાય મમ્મી, હવે હું ક્યાં જબરજસ્તી કરું છું? એ છોકરીને શહેર જઈ અને નોકરી કરવી છે અને અમે છે ને શહેરમાં જઈશું ને લગ્ન કરીને પછી બંને એક સાથે નોકરીઓ કરશું અને હું પણ કમાવા લાગીશ. મમ્મી તમને શું વાંધો હું સુધરી જતો હોય તો? હા, કમાવા લાગી, કમાતો તો નથી ને. એ છોડીને એવી ખબર પડશે ને કે તું 1 રૂપિયા કમાઈને તારા બાપને નથી દેતો તો એ છે ને એનો હાથ અને તારું મોઢું બે વસ્તુ હશે. કંઈ ના થાય. હવે નહીં કમાતો હોય તો કંઈ નહીં. અત્યારની છોકરીઓને અને છોકરાને શું જોઈએ ખબર? એકબીજાના મન મળવા જોઈએ. હવે છોકરો ન કમાતો હોય ને તો પણ છોકરી એમની સાથે લગ્ન કરી લે છે. ખબર? સપના જો બટા, સપના જો. આ જો આંગણવાડીમાંથી ફોન આવી ગયો તમારે. જો તે આવે જ ને કામ હોય તો. હવે એટલું બધું તો શું કામ હોય આંગણવાડીમાં? આવી હમણાં આવું છું. હા હા, એ હા. જો આ જવાન છોકરા સાથે છે ને જીભા જોડી કરવી ને મમ્મી તમને સારું નથી લાગતું. એના કરતાં છે ને આંગણવાડીમાં જઈ અને પેલા બુઢ્ઢા લોકો અને છોકરા લોકોની તમે જે કાંઈ સેવા કરતા હોય ને એ કરો ને તો સારું લાગે. તું મને ડાપણ જમાનો કરશે ને, ખાઈ લાફો મારા હાથનો. અને ઈ સોડી અરે તો રહેતો ને, હવે જો ભાડ્યો છે ને ટાટિયા હું તોડી નાખાઈ. ભાઈ છોકરી કોઈ થોડી કઈ અજાણી છે. આપણે પાછળ અજાણી વાળો. આપણા પાછળ જ રહે છે. શું કહેવાય પાછળ ને પછવાડો? હા, પછવાડે રહે છે. પસવાડે વાળો થતો તે દોઢ ડાયો, બહુ ડાપણ ડાયો. તારા બાપને આવવા દે, જો તારા કહી દેજો તમ તારે, મારા પપ્પાને કહી દેજો. શું કરશે? વધી વધીને એક તમાચો મારશે. આ જ વાંધો છે, બાપની બીક નથી ને એ જ વાંધો છે. અમે અમારા બાપ દાદાઓથી કેટલા બીતા સામે ઉભાઈ નો રહેતા. શરમ આવી જોઈ, શરમ. કાક કમાતા હીક ઊંડો લાગશે. એટલે જ તમારામાં કઈ પરિવર્તન નથી આવ્યું ગામડામાં. આ ડરવાનો જે રિવાજ છે ને ગામડાઓમાં, એટલે જ ગામડામાં કંઈ પરિવર્તન નથી. તમે લોકો જો ડરતા ન હોત ને તમારા વડીલોથી તો તમારી જિંદગી અત્યારે કંઈક ઓર જ હોત. આ બીએસસી ને એટલે જ આ આગળ આવ્યા છીએ. તારી જેમ ન બીતા હોત ને તો આજે આ છે ને બાપના રૂપિયા કેદુના વેડફાઈ ગયા હોત.
અને વાહે કાંઈ ન બચ્યું હોત એ તમારે- અને ફાટ્યા થઈ જાત એ બધું તમારે જે ફિલોસોફી જાળવી હોય ને એ જાળો મારા આગળ મમ્મી. બાકી મારે જે કરવું હશે ને એ હું કરીને જ રહીશ બસ. બહુ દોડડાયો થામા હજી કહું છું તને તને કાંઈ નથી કહેતા એનો મતલબ એવો નથી કે બસ તારી મનમાની કરે જા. મેં કીધું ને એ ફૂલ એન્ડ ફાઇનલ ધેટ્સ ઇટ. ઓકે, ડુ યુ અન્ડરસ્ટેન્ડ? ઇંગ્લિશનો દીકરો થામા બહુ હવે ખબર છે ભણાયો છે એટલે વળી માની સામે ફાટશો ઇંગ્લિશ. તારા બાપને કહું ને બધી વાત જો તું તને ખબર પડે પછી. અને તો ફૂઈને છે ને ફૂઈએ આવી ભૂલ કરી હતી ને તે દબી દીધું તું ગળું. હું આ તો આ ફઈ થોડી છે, હું એમનો છોકરો છું ને. તેનો મતલબ એવો નથી કે તમે છોકરા છો એટલે તમે જેમ ધારો એમ કરો બધું. એ તો ફઈ અવાજ ના ઉપાડ્યો ને એટલે એવું થયું. બાકી પ્રેમી પંખીડાઓને મળતા અટકાવો ને એ પણ એક ગુનો છે. તમને લોકોને હજી ખબર નથી, ગામડાના લોકોને. બરાબર છે? ઘરમાં જોઈ કોઈ છોડીને આવી રીતના પવણાવીને લાવ્યો છે ને તેની તારો ટાટ્યો આ ઘરમાં નહીં હોય, યાદ રાખજો. તો હું ડાયરેક્ટ સિટીમાં જતો રહીશ. પછી તમે શું કરશો બોલો? જોઉં છું કેવો તું કરશો બધું. અરે આંગણવાડીમાં જજો શાંતિથી. સિગ્ના બેન શું કરો છો એલા? અરે આશાબેન, આવો આવો. કેમ છો? મજામાં? અરે મજામાં હું બેન, આ બળતરા છે બધી ઘરની, શું કરું કે? લેકા શું થયું? હા ના સકા તમે મારી ઘરે ભૂલા પડ્યા. હા કેટલા દાડા પછી તમે આવ્યા. હા આજ છે ને આવવું પડે એવું જ હતું. હાલો ને અંદર બેહીએ. ના ના આવે સાંભળ ને મારી વાત તું જો. આ તાર નણંદ છે ને તાર નણંદ જલપા હા છે પણ બોલો ને. એ છે ને મેં મારા છોકરા ઊભી રહેતા જોઈતી એને તો તું તાર નણંદને કહેજે ને મારા છોકરા હારે વાતું ન કરે. પણ તમારો છોકરો તો શહેરમાં છે અને મારી નણંદ તો શહેરમાં ગયા નથી છેલ્લા 4-5 મહિનાથી, તો ક્યાંથી ઊભા રહે? અરે શહેરમાં નહીં આપણા ગામની વાત કરું છું. મારો છોકરો આવ્યો છે ને હમણાં 10 દી થા તે હમણાં આટા મારે છે કે નહીં બધે તે મેં વળી હું જાતી હતી આંગણવાડીમાં મેં જોયો તો હા કાને યાર ઊભી છે. પછી મેં મારા છોકરા મહેન્દ્રને કીધું કે તું શું લેવાને ઊભો તો કે એ મને બોલાવવા આવી હતી. લે કંઈક કામ હશે એટલે ઊભા રહ્યા હશે, તો બાકી કાંઈ નહીં હોય. જો બેન હું કામ હોય હું નહીં મને ખબર નથી પણ હું તને એટલું કહી દઉં છું કાલ સવારે કાંઈ પણ થાય તો આપણે એક ગામમાં રહેવું, આપણે ભેગા થવું અને સંબંધ બગડે એની કરતાં હું તને કહી દઉં છું કે તાર નણંદનું તું ધ્યાન રાખજે. અરે હા મારા નણંદે છે ને દીધા હાસું કહું ને તો આ ઘરમાં કોઈનું કંઈ માનતા નથી, કંઈ કામ કરતા નથી અને પાછી જીત તો એવી જ લઈને બેઠા છે કે લગ્ન કરીને તો શહેરના છોકરા હારે કરી, શહેરમાં રહેતો હોય ને એને ગામડાના છોકરાને નહીં કરું. કદાચ એવું બન્યું હોય, એને તો ખબર જ છે તમારો છોકરો શહેરમાં રહેશે તો એટલે કદાચ તમને બોલાવ્યા હોય તમારા છોકરાને એને. એટલે જ હું તને કહું છું કે જો મારો છોકરો ભલે શહેરમાં ગયો છે હમણાં વરદી થા કમાતો કાંઈ નથી બરાબર, અમેથી જે મોકલી એ ત્યાં વાપરે ખાઈ પીવે અને જે મન પડે તે દેહમાં આવી જાય. દેહમાં જોની આટા જ મારે કાંઈ કમાતો તો છે નહીં. એટલે પછી જો તારી નણંદને કાંઈ મનમેળ થઈ જાય અને લઈને મારે ઉપાધિ વધે ને એવું મારે નથી કરવું. જો પહેલાં કહી દો મારો છોકરો કાંઈ કમાતો નથી. તમારો છોકરો કાંઈ નહીં તો અહીંયા શહેરમાં કરે છે હું એ બસ જો એ એમ કહે કે હું કાંઈક કરી પણ કાંઈ કરતો નથી. તેનું ખાવા પીવાનું કોણ પૂરું પાડે શહેરમાં? અહીંથી બધું મોકલી બેન હું કરી કે માવતર છે માવતરને થોડું કઈ એને જેવું થવા હે. ધીમે તમારો છોકરો આવે છે એવો છો એટલે અમને તો અંધાઈને એમ છે કે તમારો છોકરો સારું કમાતો હોય છે, અહીંયા ઓછો આવે તો. પણ એમ નહીં, આ તમારા છોકરાને અહીંયા પૂરું કોણ પાડે? તો અહીંયા કાંઈ કમાતો નથી તો? અરે બેન અમારા પાસે હોય ત્યાં સુધી મોકલા કરી પણ અહીંયા હું કામ વયો ખબર ને આ શહેરમાં છે ને એને બહુ દેણું કરી દીધું છે. દેણું કરીને અહીંયા ભાગીને આવતા રહે તમારે કહેવાનું એવું છે? હા દેણું કરી નાખ્યું છે અને છે ને ત્યાંથી ને અહીં વહી આવ્યો છે કોઈને કીધા વગરનો. એટલે એવું જ કહેવાય ભાગીને વહી આવ્યો. બેન હું કરવું, પેટ પડ્યો છે તો મારે તો માં શું સહન તો કરવું પડશે ને શું કરું. તો આ શેરવાળા હંધે બહુ વહરા હોય એને ગોતી લે તો હવે જે થાવું થાય અહીંયા આવ્યો છે ત્યાં સુધી અહીં હાંસવું પછી હું કરી કે જોઈ ને સમજાવીને રાખજો ઘરમાં, બહુ બારા ન કાઢતા. ભાઈ ખબર પડી જાય ને કે અહીંયા છે તો એને હંધાઈ મારશે શેરવાળા આવી છે ને તો, અને એને એ પણ કહી દેજો કે મારા નણંદથી આઘા રહી. હું તો કહું જ છું પણ હું તમને એટલે જાણ કરવા આવી છું કે તમારા નણંદને હાથ વગી રાખજો ભાઈ બાપા બરાબર છે. કાલ હવે કાલી ટીલી બે અને આપણા સંબંધ બગડે એવું ન થાય. મારા છોકરાને તો કોક મારે તો સારું એને ભાન થાય. હું
અમારા નણંદ દેશે ને અમારા કાબુમાં નથી. હંધાઈને હામું બોયલા કરે છે. આ શહેરમાં હું 5 વર્ષ ભણીને આવતા રહ્યા ને તે એને કેનું અભિમાન આવ્યું છે ને એ જ ખબર નથી પડતી. હર્ષાબેન મારું તો ઠીક છે, હાલો હું તો પારકી જઈને છું, એની ભાભી છું, પણ એનો માં છે, એનો ભાઈ અને એને જેની માએ જન્મ આપ્યો ને એનું માન નથી રાખતા. એને હામું કહી દઈશ કેવું. અરે જો મારે ઈ જ બળતરા છે. હામો એવી લવારિયું કરે ને તેમ થાય કે ધોકે ધોકે ધોકાવા મળું, પણ જવાન દીકરો છે, માથે ને હાથ ઉપાડું તો બેન કેવું લાગે? સારું થોડું લાગે? હા પરસાને આપણે શહેરમાં મોકલીએ ને હા બગડીને પાછા આવે છે. મારા નણંદ તો ઘરનું કામ નથી કરતા, આપણે ખેતીનું કામ કહીએ ને તોય નથી કરતા કઈ. તે છોડીને જાતને કામ તો કરવું જ પડે ને. કાલ સવાર હારે વળાવીશ. નામ કોનું આવે? ભાભીનું. બેન ભાભી કઈ શીખવા માં નથી એટલે ભાભીનું જ નામ આવવાનું છે. મારા હાવ છે જ ને. હવે હું તમે પણ મારા હાવથી કામ નથી થતું, બાકી જીવતા તો છે જ ને. હવે એનું માનતી છે આ. હવે હગી માનું ન માને તો ભાભીનું હું માનવાની છે? હું તો કઈ થાય કે રહોડામાં બાવડું પકડીને લઈ જાઉં છું તો મારી યારે બાંધે. હમણાં 2 દી પેલા રોટલો ઘડવા મૂક્યો તો રોટલા આવડી ઉપર બાળી નાખ્યો, ભમરો પાડી દીધો અને રોટલો હરખો ના કાઢ્યો, ત્રાહો બાંગવો કર્યો. અત્યારે ગામડાને છોડ્યું કેટલી હોશિયાર હોય. પણ હા તમે ઉપાધિ ના કરતા. હું છે ને હમણાં રાજ આવે ને એટલે એને વાત કરું, જો એ સમજાવે ને એનું માને તો. બાકી હું મારે નણંદને કાંઈ કહેવાનું નથી, અને જેમ કરવું એમ કરે, કરવા દેવાની. અમારે કહેવાની ફરજ હતી બેન, મેં તને કહી દીધું. હવે તું ને તારું ઘર ને તારી નણંદ. હા હારું હાલ હું જાઉં, મારે આંગણવાડી હજી મોડું થાય. સારું તમે જાઓ. આમે તમારા જ વિતરણ છે ને પાછું. અને જો સૈણા જોતા જ લઈ જાજે. હા તે વાંધો નહીં, હું લઈ જઈ મારે. અને મીઠું આવે ને એ પણ રાખજો, હું લઈ જાય, મને મીઠું ભાવે છે. તે હારું લે. હે રાજ, હે રાજ, રાજ હું છે પણ રાયડું કા નાખે છો? વાત તો જેવી છે. આપણને આ જે વાતની બીક હતી ને એ જ થયું હંધુય. હું વાત કરે છો તું? હું હે ની આપણને વાટ હતી ને એની ઈ જ થયું એમ એટલે કેવા હું માંગશો તું? હર્ષાબેન આવ્યા હતા નથી ઓલા આંગણવાડીમાં નોકરી કરતા બાલ મંદિરમાં. નરેશભાઈ ઘરના? હા નરેશભાઈ ઘરના. એ હું આવ્યા થાય? હા આપણી બેન બા છે ને એના છોકરા હારે પ્રેમ લીલા લસાવે છે, ખુલ્લે આમ રખડે છે એની ભેગું. હા હું વાત કરે છો તું? હા કોણે કીધું આવું? હર્ષાબેન આવ્યા હતા પોતે કેવા. આપણી જલ્પા? અરે તમે હા તમારી બેન જલ્પા. મારી વાત સાંભળ ને, હર્ષાબેન ખોટું બોલતા છે, તને ખબર છે? એનો છોકરો તો શહેરમાં છે, એ અહીં ક્યાંથી હોય ને પ્રેમ લીલા રસાવે ને? હે એણે મને કીધું કે એનો છોકરો છેલ્લા 10-15 દી અહીંયા આવ્યો છે, અને એ પણ જોવો ભાગીને આવ્યો, ભાગીને. આ શહેરમાં રહેતો હતો ને, કમાતો નહોતો કાંઈ, અને હાથે એકનું દેણું માથે કરીને આવ્યો છે, એટલે હંધાઈથી હંતાઈને આવતો રહ્યો. ત્યાં શહેરમાં હંધાઈ ગોતે છે એને. જો મારી વાત તું સાંભળ, આ વર્ષાબેન કહી જાય ને એ વાત ખોટી હોય. આ જલ્પા છે ને, હા ભલે ને શહેરમાં જવાનો શોખ છે એ વાત સાચી છે, પણ આવું પગલું તો ન જ ભર્યો. આ ખોટી વાત હોય. કોઈ ખોટી વાત ન કરે. હર્ષાબેન એની આંખે જોયું હંધુય, ત્યારે એણે કીધું કે તમારી બેન છે ને તમારી નણંદ એ ખુલ્લે આમ આખા ગામમાં મારા છોકરા રખડે છે, અને તો ત્યાં સુધી કીધું કે મારા છોકરાથી તમારી બેનને આઘી રાખશો, અને જો ન કરે નારાયણ કાલ સવારે બેયના મન મળી જાય ને તો અમને કહેવા ન આવતા, આપણા સંબંધ ન બગડવા જોઈએ, એવું હંધુય કહી ગયા મને. જો મારી વાત સાંભળ, હા કદાચ એને એ શહેરમાં છે એટલે કાંઈક જલ્પાને કામ હોય એટલે મળી હોય, બાકી એવું તું કેવું ન હોય મારું માનવું નથી. કારણ કે જલ્પા આવું કોઈ દી ન કરે એટલો તો મને ભરોસો છે. કારણ કે હા એના શોખ એ થોડીક આખા બોલી છે, પણ આમ સાફ મનની છે, તને ખબર છે ને? ન માનો તો કાંઈ નહીં, ના માનવી હોય ને તો હા જલ્પાબેન જ્યારે હોય ત્યારે શું કહે છે કે હું લગ્ન કરીશ શહેરના છોકરા હારે જ કરી, બાકી લગ્ન નહીં કરું કહે છે. અને હર્ષાબેન એને કાંઈ શોખ હોય એના પોતાના દીકરાની આબરૂ ઉપર પાણી ફેરવાનું, ઇજ્જત ઉછાળવાનું. હાસીને સીધી ધ્યાન રાખજો, બાકી જો હાસીના હર્ષાબેન કહી ગયા એવું થાય ને તો આપણા ઘરની આબરૂ તો ધૂળમાં મળી જાય, તમારી બાપુજીની આબરૂ ઉપર પાણી ભરી જાય, પાણી કે ઓછું જોયા જેવાય નહીં રહીએ આપણે. હા તે કીધી વાત હાસી હો. હર્ષાબેનના છોકરાનું વાંકું એમનામ તો ન જ બોલે. હા આપણી જલ્પા હાથ સુધી વહી જાય મને નહોતી ખબર. અને પાછો છોકરો આલી મવાલી છે, કંઈક કમાતો હોય ને તો આપણે હા પાડીએ. આ એના ઘરના પણ હાથ જોડી ગયા, એ પણ એમ કહે છે કે પેટે પડ્યો તો શું કરવો, હાસવો તો ખરી ને. હા એનો છોકરો ઉટાડનો છે તો મને ખબર છે. આ શહેરમાં જાય છે 400 મહિને એકવાર આવે છે, બાપનો ભોંડિયો વળે, અને બધું નરેશભાઈ ત્યાંથી મોકલે છે, ત્યાં જ્યાં કાંઈ કમાય છે એની તો મને ખબર છે, પણ આપણી જલ્પા આવું કરશે એ મને નહોતી ખબર. સલ્પાબેને તો હું શેરનો મોહ અને રૂપાળા છોકરાનો મોહ ચડ્યો જ ને એ જ ખબર નથી પડતી. હજી છે ને આપણા હાથમાં વખત છે ને પાછા વાળી લેશો. આટલી આબરૂ તો બધાને સામું બોલીને આપણે કાઢી છે, જો ભાગી જાય ને તો આપણે હાવ આબરૂ વગરના થઈ જાવ, હાથમાં નાક લઈને ફરવું પડશે આપણે. મારી વાત સાંભળ, એ છે ક્યાં કહેતો મને અત્યારે જો એની ખબર લઈ નાખું છું. આ બે ઝાપટ નાખી દે ને તો એને ભાન થાય. હશે કે ઓલી બાજુ
અને કહેતો કે ગયા છે એ ક્યાંય જાય છે ને તો એ મને કહેતા નથી. પૂછીને થાકું કે સલ્પાબેન તમે ક્યાં જાઓ? તમે મને કે તમારે શું કામ છે? મારી બા બેઠી મને પૂછવાવાળી, અને બાને તો ખબર ના હોય. અને બા એ બિચારા મને એમ કે જીજ્ઞા સલ્પા જ્યાં જાય ને ત્યારે પૂછી લેવાનું, ધ્યાન રાખવાનું. મારે ધ્યાન કેમ રાખવાનું? બાને કહેવાય ને કે તમારે પૂછી લેવાય ને, એ અમારા કોઈના કયામાં નથી. બાને હારે છે એ જરાય, તમને હારે જ બાને હારે. આ છે ને એ મને હાર છે અને બાને હાર છે. આગળ છે ને એને મળી લો અને અત્યારે આ વાતનો ફેસલો લાવી દો. બાપની આબરૂને ધૂળમાં મેળવવા ઊભી થઈ છે. આ થોડીક છૂટછાટ હું આપી, આ તો માથે તાંડવ કરવા મળી. એને તો ખબર જ નહીં પડતી હોય ને કે ભાઈને ગામમાં હાલવાનું છે, હજી મોઢું બતાવવાનું છે, સમાજમાં રહેવાનું છે. અને મારી આબરૂ ઉપર લાંછન લાગે ને એ તો મને કોઈ દી નહીં હાલે. મને એ જ ઉપાધિ થાય છે કે જલ્પાબેનની છોકરાને ભાગી જાય તો શું થાય? જલ્પાબેનની જિંદગી બરબાદ થઈ જાય અને આપણે હંધાઈને સામું હેઠું જોઈએ જેવું થાય. એવો દિવસ જ નહીં આવવા દઉં. એ પહેલાં જ એને વાળી લે, અને સીધી રીતે નહીં વળે ને તો એને કેમ વાળવી નહીં મને સારી રીતે આવડે છે. આ બે કાનફળીમાં નાખીને એટલે શાન ઠેકાણે આવી જાય. સુવાન દીકરીને મરાય નહીં, નહીં અવડું પગલું ભર લે તો એને પ્રેમથી બેન સમજાવાય. આ તમને નાશ પાડી હતી કે એને શહેરમાં મોકલો, માં આ શહેરમાં મોકલો, માં તમને ઢઢો હતો, મોકલી દીધી. શું પરિણામ આવ્યું જોઈ લીધું ને? મને તો એમ હતું કે હા આપણે તો ગામડામાં ખેતી કરીને બઢા કરી ગયા, બધા શહેરમાં ભણે ને કંઈક ભણે તો કંઈક સારી નોકરી કરે તો એને તો ભવિષ્યને શાંતિ અને હારે જાય એને તો ઉપાધિની એ હાટું મેં ભણાવી હતી. ભણાવ્યું પણ ગણાવ્યા નહીં તમે તમારી બેનને. આ ભણતરની એને ગણતર આપ્યું હોત ને તો આદિ જોવાનો વારો ન આવત, તો આ હંધાઈની સામું બોલે ને એ બોલે જ નહીં અને હંધાઈનું માને રાખત. કાંઈ વાંધો નહીં, તું ચિંતા કરીમાં આવવા દે આને આગળ. આવે એટલી વાર છે, આવે એટલે એનો છે ને આજ ફેસલો કરી નાખો. હા, અને જો હું એને કાંઈ કહું ને એ આડી ન આવતી વચમાં. હું હવે વસે બોલવાની જ નથી. હવે તમે એને મારશો ને તો હું આડી નહીં આવું બાપા. કે હવે મને પેટમાં બીક ઘરી ગઈ છે. જ્યારે હું ખીજાતો હોય ત્યારે તું જ્યારે ત્યાં આડી આવી જશો એટલે તને કહું છું. કાંઈ નહીં, સારું હાલ બે આવી આવવા દે એને. આ રાજુ અને છોકરાઓને ક્યારે આવશે? આમ ને આમ ખાવાનું ટાઢું થઈ જાય. હાય જલ્પા ક્યાં ગઈ? એ એમ કહેતી હતી કે હું ઓલી કંકુડીને ત્યાં જાઉં છું ને હમણાં આવું છું, અને મને તો ભૂખ લાગી હતી, તમારી રાહ જોઈ કોઈ આવ્યું નહીં, મેં તો ખાઈ લીધું. તમે ભલે ખાઈ લીધું, પણ મેં તમને કેટલી વાર કીધું છે કે એને ઘરની બહાર ન નીકળવા દેતા પૂછ્યા વગર. પણ રાજ્યા આવડી જુવાન છોકરીને એકવાર ના પાડી, બે વાર ના પાડી, પછી કાંઈ લાફો થોડો મરાય છે? આ જુવાની આવો કાંઈ કરી બે. અરે કાંઈ નહીં કરી બે, કોઈ કાંઈ કરી બે નહીં. પણ હું થયું એ તો ક્યાં ગઈ હતી? બેનપણીને ઘરે ગઈ હતી. બેનપણીને ઘરે ગઈ હતી કે પેલા હરામીને મળવા ગઈ હતી? એટલે તું કેવા શું માગે છે? હું એ કહેવા માંગુ છું કે આ નરેશભાઈના છોકરા મહેન્દ્ર આરે ક્યાં ભટકે છે ગામમાં? આવું કરતા તને શરમ નથી આવતી? બસ મને ખબર જ હતી. હજી તો મેં કાલે એની જોડે ફ્રેન્ડશિપ કરી અને તમને ખબર પડી ગઈ. આ વાત કીધી કોને? શરમ નથી આવતી? ભાઈની સામે બોલે છે કે ફ્રેન્ડશિપ કરી. અને આ રાજ્યા વાત છે ને મળી જ જાય. હા ગામમાં છે ને બધે વાતું થાય. હા કાંઈ શહેર નથી તમારું, ત્યાં કોઈને ખબર ન પડે. રાજ્યા જુવાન છોડી છે, પ્રેમથી વાત નથી થતી. બટા એ સારું કામ કરીને આવી તેની સાથે પ્રેમથી વાત કરું. તમને ખબર છે ઓલા નરેશભાઈના છોકરા જોડે આખા ગામમાં ફરે છે, પાટકે છે, આખા ગામના માણસો વાતો કરે છે. જલ્પા આ વાત સાચી છે બટા? હા બા સાચી છે. એ શેરનો છે અને મને ગમે છે એની સાથે ફરવું, એટલે હું એની સાથે ફરીશ. મોઢું બંધ કરને તારું, બોલવાનું કઈ ભાન પડે છે? સમજાવો અને નહીતર છે ને વધારે. રાજા હું કહું બટા આવું ન કરે. ભલે ને એ શેરનો રહ્યો, એમ કંઈ આપણે એની હારે ભટક્યા કરાય, અને એ તો કાલ સવારે ગામડેથી વયો જાય, અને આ જો ગામ તારી વાતું કરતા થઈ જાય પછી તમને ખબર છે એના લખણ કેવા છે? હા આખા ગામમાં એની વાતો થાય છે. શહેરમાં કઈ કમાતો બમાતો નથી, દારૂ પીવે, જુગાર રમે, રખડે. નરેશભાઈ બધું અહીંયાથી પૂરું કરે છે, કમાઈને કઈ લાવતો નથી. જો બટા ભાઈ ખોટું ન કહેતો હોય. ખોટું જ બોલો છો. કોઈ દિવસ છે ને આવું બને જ નહીં. એ બધું તમારા બાના છે. બાના નથી અમારા. હા તું એને એક બે વાર મળી ત્યાં તને બધી ખબર પડી ગઈ? હા. શું હા?
કોક પાસે જાણવાની કોશિશ કર કે કેટલો આવારા છે છોકરો. મારે કોઈ પાસે જાણવાની જરૂર નથી, મને બધી ખબર પડે છે. જલ્પા, જો તને એની હારે પ્રેમ થઈ ગયો હોય ને બેટા, તો હું તને એક વાત કહું. અત્યારના જુવાનિયાઓનો પ્રેમ છે ને ઓલા દૂધના ઉભરા જેવો હોય, તરત સમી જાય ને પછી ખબર પડે કે દૂધ કેટલું ઊનું છે. પેલા ભાઈ મને એ કે આ દારૂ પીવે છે, આ આવારા છે, આવું તને કહેવા વાળા છે કોણ? જો આ છે ને, મને કોણે કીધું કે કોણે નહીં એ જાણવાની તારે જરૂર નથી. અને તારે જાણવું જ હોય ને તો સાંભળી લે. કોઈ માં એના દીકરાનું ક્યારેય ખરાબ ન બોલે. હા, એની હગી જનેતા એટલે કે હર્ષાબેન આવીને જ કહી ગયા છે. હા, બધા બાના છે તમારા મને ન જવા દેવા માટે. કોઈ એક દીકરો દારૂ પીતો હોય ને તો એની માં છે ને આમ કેવા ના આવે, ઢાકે એના દીકરાનું. હા, તો તને એ જ કહું છું. એની માં આવીને જ કહી ગયા છે કે મારા દીકરાથી તમારી દીકરીને આગી રાખજો, નકર એનું જિંદગી ઝેર બની જશે. જો બેટા, ઝેર બને કે ના બને એ મારે જોવાનું છે. અને હું છે ને એની સાથે રહું છું, એમાં તને પ્રોબ્લેમ શું છે? જલ્પા, મારી વાત સાંભળ બેટા. કોઈ માં એવું ન ઈચ્છે કે એના છોકરાના અપલખણને લીધે કોઈ પારકી દીકરી દુઃખી થાય, એટલે તારું સારું કરવા માટે એણે એમ કીધું હોય. તું જરાક સમજવાની કોશિશ કર. જો બા અને ભાઈ, હું એની સાથે રહેવાની છું અને મળવાની પણ છું. આ બધાય છે ને તારા બાના રહેવા દેજે. આ બધું છે ને તને ભાભીએ ચડાવ્યો છે. જલ્પા, જલ્પા, તું વહી જા તો એની આમે ન થા. રાજ, રાજ, બેસી જા બેટા. સાંભળ, એને સમજાવ્યું હોય ને પ્રેમથી સમજાવ. આ હથિયારથી નહીં સમજાય બેટા, નહીં હા. સમજે. પ્રેમની ભાષા એ નહીં સમજે. એના પર પ્રેમનું ભૂત સવાર થયું છે ને, પણ એનો આ ભૂત હું ઉતારીને જ રહીશ. સારું, હાલ અત્યારે બધો ગુસ્સો થૂકી નાખ અને હાલ સમાજા. હાલ હાલ, જમવું મારે. નથી ખાવું? પેલી મારી મોજડી પડી હતી, ક્યાં મૂકી હશે? સલ્પાબેન, હું ખેતર જાઉં છું, તમે ઘરના હંધાઈ કામ કરી નાખજો અને રોટલા પણ બાકી છે એ પણ ઘડી નાખજો. જો ભાભી, હું છે ને આ ઘરના કંઈ કામ નથી કરવાની, અને તમે આ ખેતરે જાઓ છો ને એ પહેલાં હું તમને એક વાત કહેવા માગું છું. બોલો, જલ્દી બોલી જાઓ, કેમ કે મારે મોડું થાય છે. હા, તમારા ભાઈ બિચારા એકલા ખેતર કામ કરે છે, તમને તે ખેતર જતા આવડતું નથી, તમને તેમ થતું નથી કે ખેતર જઈને બે કામમાં મદદ કરાવું? જો ભાભી, એ મારો પ્રશ્ન નથી, એ તમારો પ્રશ્ન છે. અને આ મારા ભાઈને ને મારા બાને આ કાન ભંભેરણી શું કરી છે મારી વિરુદ્ધ? મેં કાંઈ કોઈને કાન ભંભણી નથી કરી હો. અને કઈ તમે વાત કરો છો ને એ ચોખવટ પાડો પહેલાં મને. આ હા હા હા, બધી જ ખબર હોવા છતાંય આ નાટક કરો છો તમે. જોવો જલ્પાબેન, મારી પાસે લપ કરવાનો ટાઈમ નથી. જે વાત હોય ને ઈ મને ચોખ્ખી ચોખ્ખી કરો. તમે કઈ વાત મને કહેવા માંગો છો? હા, હજી વધારે નાટક કરો, વધારે હા, નાટક કરો. આ હું માહીને મળવા ગઈ હતી, એ તમે જોઈ ગયા હતા ને? હું નથી સોઈ ગઈ અને મેં કોઈને કીધું નથી. એના બા છે ને હર્ષાબેન, એ આવ્યા હતા ઘેરે કહેવા કે તમે નણંદને હાસવીને રાખો, મારા છોકરા હારે ખુલ્લે આમ રખડે છે. બસ બસ, રેવા દ્યો ભાભી. આ તમે કેટલું ખોટું બોલો છો ને મને ખબર છે. આ મને ને માહીને મળતા જોઈ ગયા છો એટલે તરત આવીને મારા ભાઈને અને મારા બાને કહી દીધું તમે. હે, કેમ તમને જલન થઈ છે મારાથી ને? મને એનાથી બળતરા થાય. તમને મજા આવે એ કરો ને, તમે ઊંડી ખાઈમાં પડો ને તે મને કાંઈ ફેર નથી પડતો. અને હા, મેં તમને પહેલાં પણ કીધું ને, હજુ પણ કહું છું કે એના બા આવ્યા હતા, એના બા ગયા હતા ને આંગણવાડીએ, તો તમને જોઈ ગયા. અને હું તો ઘર બારી કામ વગર નીકળતી જ નથી. મારે તો મારું ઘર ભલું ને મારી ખેતી ભલે ને મારો ધણી ભલો. હા, બાના બનાવતા તો બહુ મસ્ત આવડે છે. કોઈને બાના બનાવતા શીખવું હોય ને તો એ તમારી પાસે નહીં. અને આ છે ને, આ બધું મને નહીં કહેવાનું. હું જે કરતી હોઉં ને એ મને કરવા દેવાનું. અને તમે છે ને મારી લાઈફની વચ્ચે ના આવો તો સારું છે. હું કોઈની લાઈફની વચ્ચે ક્યાંય આવતી જ નથી. હું ક્યાંય બાનાય નથી બનાવતી. અને જોવો, તમે એ છોકરાના પ્રેમ ઝાડમાં ફસોમાં, એ છોકરો હાવ નફ્ફટ છે, હાવ બસ, બસ. હરામી છે. આ શિખામણ દેવાની મને જરૂર નથી. આ શિખામણ છે ને તમે તમારી પાસે રાખો. અને રહી કામની વાત અને ખેતીની, બરોબર, મારે છે ને અહીંયા ગામડે લગ્ન કરવાના જ નથી. એટલે મારે કઈ ખેતી કરવાની નથી. હું તો શહેરમાં લગ્ન કરીશ, ત્યાં કઈ ખેતી તો હોય નહીં. ઓહો, હે ભગવાન, હાસી વાત સાંભળવા તમે તૈયાર જ નથી. તમને ખબર છે એ છોકરો એવો નથી. એ છોકરા માથે શહેરમાં છે ને દેણું થઈ ગયું, દેણું લાખો રૂપિયાનું. એટલે ભાગીને અહીંયા આવીને હંતાઈને પડ્યો છે એ છોકરો. તમને છે ને બીજું કંઈ પ્રોબ્લેમ નથી. આ તમારા મમ્મી પપ્પાએ અહીંયા ગામડામાં દીધી છે ને,
અને હું સિટીમાં જવાની છું ને એટલે તમને છે ને ઈર્ષા થાય છે, ઈર્ષા. સરાય નહીં, હાવ ખોટી વાત. કારણ કે મારે જ ગામડામાં લગ્ન કરવા હતા. મેં મારી બાને ને મારા બાપુજીને કીધું છે કે હું જે ભૂમિમાં જન્મીને મોટી થઈ છું, જે માટીમાં રમી છું, મારે એ જ માટીમાં રમવું છે. મને બીજા કોઈ શોખ જોતા નથી અને હું અહીંયા ખુશે છું. હા, મારા હાહુ ને મારો ધણી મને હથેળીમાં હાસવે છે. ભલે હા સમજા, મારે કામ કરવું પડે, એ તો બધી વહુને કામ કરવા પડે, હારે જાય એટલે. પણ મને દુઃખ નથી એટલે હું ખુશ છું. મને કોઈ ઈર્ષા થતી જ નથી તમારાથી. આ ગામડામાં લગ્ન કરીને આવી ગયા પછી શું થાય? આમ જ બોલવું પડે ને. અને રહી વાત કામની, જો હું અહીંયા છે ને કંઈ કામ નથી કરવાની, હું મારી સાસરે જઈશ ને ત્યાં હું બધું કામ કરીશ, બાકી હું અહીંયા તો કરીશ જ નહીં. અહીંયા શીખશો ને તો હારે જઈને કામ કરશો, બાકી હારે જઈને હું મંજીરાને તબલા વગાડશો. એ હું ગમે એ કરું, એ તમારે જોવાની જરૂર નથી. આ તમારું સાસરિયું છે, હું આ ઘરની દીકરી છું. એટલે દીકરી છે ને એ માવતર કામ ન કરે, એમાં છે ને હોવું એ જ કામ કરવાનું હોય છે. હે ભગવાન, તમે કેટલા જોરથી બોલો, જીરીક ધીમેથી બોલો ને. હું કાંઈ બેરી નથી, મને હંધુય ચોખ્ખું સંભળાય છે ને મારા કાનમાં જરાય મેલે નથી. આ બેરા છો ને એટલે જોશથી બોલવું પડે છે. આ તમારા બાઈએ એક ભૂલ કરી, તમને ખબર છે? હા, તમે જૈનમાં ને ત્યાં તમારા બાઈએ ગળહુંદીમાં સિંદૂર હારો થોડોક પાઈ દીધો હોત ને તો સારું હતું. આ હું એક નહીં, આ હંધાઈ કહે છે આખું ગામ. તમારા ભાઈએ એમ કહે છે કે મારી બેન કેટલી રાડકી છે. બાઈ મને કહેતા હતા કે આને મેં ગળહુંદીમાં સિંદૂર પાયો હોત ને તો સારું હતું. એ કે આ ભાઈ ને બાઈએ છે ને મને કોઈ દિવસ કાંઈ કીધું નહોતું, પણ જે દિવસના તમે આ લગ્ન કરીને આ ઘરમાં આવ્યા છો ને તે દુના જ ભાઈ અને બા મને કહે છે આ બધી તમારી ચડામણી છે. સેમ સમજો એમ, મારી સમજો તો મારી સમજો. બસ હું કાંઈ ભગવાન તો નથી કે તમને સાતે સીરીને બતાવું કે જોવું આમાં હું ચડાવું કે નથી ચડાવતી. અને રહી વાત બીજી કે હું, હા, તમારા ભાઈએ અને તમારા બાએ તમને કાંઈ કીધું નથી. તમે કોઈનું સાંભળો તો તમને કોઈ કહેવા આવે ને, બાકી તમને શું કહેવા આવે? અને હાવસને કોઈ કહેવા જાય કે તાર દાસુ ગંધાય છે, કોઈ કહેવા ન જાય. તમે સારા છો ને તો આ તમારું સારાપણું છે ને તમારી પાસે રાખો, મને દ્યો માં. હું તો કેવી છું તો તમારા બાને ને તમારા ભાઈને ખબર. એને જરીક પૂછી લેજો ને કે મારા ભાભી હારા છે કે નહીં. અને હવે હું ખેતર જાઉં છું ને તમે કામ કરી મને નાખશો. છે ને કોઈની પંચાયત કરવાનો શોખ નથી, સમજી? મારી મોજડી ક્યાં નાખી હશે? આ ક્યારની ગોતું છું. કેટલી ઉપાધિ છે છોકરાની. છોકરાએ આવા બધા કામમાં ન કર્યા હોત તો આજે આપણી હારે હોત. આપણે એમાં શું કરવી? આપણે એને કેટલી શિખામણ આપી કે તું કંઈક ધંધો કર, રખડવાનું ન આપણે પોસાય, અને રખડવી નહીં તો જિંદગી બરબાદ થઈ જાય. પણ એ રખડે એનો વાંધો નહીં, પણ આપણને શું ખબર કે શહેરમાં છે ને એ કોકનું ફૂલેકું ફેરવીને આવ્યો હશે. શહેરમાં કોણ જાણે શું ધંધા એને કર્યા, કે પોલીસ એને ગુજતી ગુજતી આવી ગઈ, લઈ ગઈ જેલમાં. કાંઈ વાંધો નહીં. હવે એમ માનશું આપણે છોકરાને. અંકલ આંટી, મહેન્દ્ર ક્યાં છે? મહેન્દ્ર, તારે શું કામ છે મહેન્દ્રનું? મેં એને કેટલા ફોન લગાવ્યા, મારો ફોન નથી ઉપાડતો અને ઘણા દિવસથી મને મળવા પણ નથી આવ્યો. ક્યાં છે એને બોલાવો. હવે કોઈ દી તને મળવા નહીં આવે, વાટ જોઈ રહેજે. અને તું મારા દીકરાને હું લેવાને? અરે તારે એને મળવું છે ને? હા. મળવું છે ને તારે? કાંઈ વાંધો નહીં, જા. એ છે ને નાસિકની જેલમાં છે, જા. નાસિક? એટલે તમે કેવા શું માંગો છો? એણે કાળા કામમાં કર્યા હતા, સમજ્યા? 2 નંબરના ધંધા કર્યા હતા. 2 નંબરના ધંધા કર્યા હતા ને તે ત્યાંથી સુરતથી પોલીસ આવી હતી અને લઈ હોતે ને ગઈ. એને અડધી રાતે આવી હતી અને દબોસી દીધો. અડધી રાતે લઈ ગઈ, કોઈને ખબર જ નથી. એવું ના બની શકે અંકલ. જો ઈ એવો હોય ને તો ઈ મને જરૂર જણાવે. એ તો મને રોજ મળવા આવતો તો. હા, રોજ મળવા આવતો તો, મને ખબર છે. એટલે જ હું તારા પિયર તારી માને ને તારા ભાભીને જઈને જણાવી આવી હતી કે તમારી છોડીને કાબુમાં રાખજો. તો તમે મને લોકોએ પેલા કેમ ના જણાવ્યું કે મારો દીકરો આવો છે, દારૂડિયો છે, આવારો છે, લફંગર છે? કેમ મને ના કીધું? કેમ? તેને શું કાંઈ રૂપિયા આપ્યા છે? તમે બે શું કાંઈ ધંધો હારે ભાગીદારમાં કર્યો છે? તો મારે તને જણાવવું પડે. હા, ભાગીદારની વાત નથી, મેં એને સાચો પ્રેમ કર્યો તો. એને મેં મારું આખું શરીર સોંપી દીધું તું અને એને મારી સાથે આવું કર્યું. અરે એને તો મને લગ્નનું વચન આપ્યું તું. તો તારે બધી એને પહેલેથી સોફટ કરી લેવાય ને કે તું કામ હું કરશો, હું કમાશો, તારા બાપને કેટલી કમાડી મોકલશો શહેરમાં, તું હું ધંધા કરશો. મને આવી ખબર નહોતી. જો બેટા, રૂપાળો જોઈને મોહી ન જવાય. જો બેટા,
હવે છે ને રોવાથી કાંઈ ફાયદો નથી, પણ આપણે છે ને આપણા ઘરના સભ્યો કહે ને એમ તારે કરવું જોઈએ. આ ગઈ જ તી ત્યાં તારા ઘરના સભ્યો પાસે ગઈ જ તી અને એણે તને કીધું હોતે ને છે, પણ કોને વખત પણ કોને ખબર તને છે ને એ વાત મગજમાં નહીં ઉતરી હોય, કારણ કે તારા જેવી છોકરીઓ છે ને એને આ જ વાંધો છે. પ્રેમ કરી લે. હા, પ્રેમમાં પડવાનું કીધું તું કોણે? પેલા ઘર જોવાય, એના ઘરમાં એનો દીકરો કેમ રહેશે, કમાય છે કે નહીં, મારા લાયક છે કે નહીં, અને હું પેલા મારા ઘરે વાત કરું, બધાને મંજૂર હોય પછી આ પગલું છોકરીઓને ભરાય. મેં મારી આખી જિંદગી એને સોંપી દીધી હતી. મારું શું થાય? અરે ઈ છે ને ખોટો માણસ જ હતો, અને તને નહીં આવું તો એને કયા કેવા બે નંબરના ધંધા સુરત કર્યા છે સમજ્યા, એટલે જ આ આવ્યો ને અમને તો કઈ ખબર જ નહીં. બસ મોટી મોટી વાતો કરે, હારા હારા કપડાં પહેરે, સ્પ્રે નત્તર ને એવું સાટે, હારી ગાડીઓમાં ફરે બધે, એટલે તારી જેવી છોડીઓ અંજાઈ જાય. પણ જે માણસ આવું કરતા હોય ને ત્યારે સમજી લેવાનું કે એ માણસ ખોટો હોય. હાસો માણસ હોય ને એ દેખાડો ન કરે ખોટે ખોટો. હાશી વાત છે તમારી. આ છોડી જોવો ને, હા ભોળી છે, ભોળવાઈ ગઈ. અરે મેં તાર ભાભીને ચોખ્ખા શબ્દમાં કીધું તું કે તમારી નણંદને કાબૂમાં રાખજો, પછી મને નહીં કહેતા. તો આ વાત તાર ભાભી તને હું નહીં કરી હોય? બધાએ કીધું તું પણ હું ના માની. મને મહેન્દ્ર ઉપર વિશ્વાસ હતો કે એ કોઈ દિવસ મારી હારે દગો ના કરે. કાંઈ વાંધો નહીં, તને વિશ્વાસ હતો ને તો હવે પરિણામ ભોગય, બીજું હું. કારણ કે અત્યારે છે ને આ જ વાંધા છે, અને હવે પસ્તાવાનો જ વારો આવશે. પસ્તાવા સિવાય કાંઈ નથી. અમે હોતે પસ્તાવી છીએ અત્યારે. અને તારા માવતર જે ઠેકાણું ગોતે ને ત્યાં તારે લગ્ન કરાય બેન. આવી રીતના કોઈ છોકરાના પ્રેમમાં ન પડાય. આપણા ગામમાં કેટલી એવી દીકરીઓ છે જેના મા બાપ કહે ત્યાં હક પણ કરે ને ત્યાં પૌણાવે, એ રાજી ખુશી તેના હારે જાય છે. હવે તું શું કરી કે મને? વડીલો કહે ને એમ કરાય સમજ્યા આપણે, તો ક્યારેય દુઃખી ન થાય. આવી સોડિયું છે ને આ છોકરા વારે ફસાઈ જાય, જિંદગી બગાડી નાખે, હાથમાં કાંઈ નથી રહેતું. અત્યારની છોકરીઓને એવી ખબર જ નથી પડતી સમજ્યા, કે જેટલું પીળું હોય ને બધું હોનું નથી હોતું. સાચી વાત છે. જો બા, હવે જે કરવું ને કરવા દે. આપણે એને કાંઈ કહેવું નથી, એના કીધે ફાયદો નથી, કારણ કે કોઈનું તો માનતી નથી. હે હા, મનનું ધાર્યું કરે છે. જલ્પા, જલ્પા તને કહું છું, કેમ રડે છે? હું થયું છે? કાં રડે છે તું? તું કેમ રડસ? મહેન્દ્રની ઘરે ગઈ હતી. એ મારો ફોન નતો ઉપાડતો ને ઘણા દિવસથી મળવા નતો આવ્યો ને, એટલે હું એની ઘરે ગઈ હતી. ન્યા હું તારા બાપનું ડાયટું છું, એના ઘરે ગઈ થી? તને ના પાડી થી ને 1000 વાર કે એને ભેળી રેમાં? તને ખબર છે ઈ ક્યાં છે? હે આ ખબર છે. હા તો પછી તને પહેલા જ નાક વાડ્યું હતું કેવા લફંગા રે રેમાં. એને ડોહી પોલીસ પકડી ગઈ છે, જેલમાં લઈ ગયા છે. કેટલા દિવસથી ખબર છે તને? કીધું મને એના મમ્મી પપ્પાએ. હવે રોવાનું બંધ કર ને, એની પાછળ રોવે છે તે. પણ ભાઈ, મેં મારી આખી જિંદગી આપી દીધી હતી. અમે બે એકલા રહેતા હતા, વારે ઘડીએ મળતા હતા. મારું આખું શરીર હું આપી દીધું હતું. શું? કઈ ભાન પડે તને? હે ભાન પડે તને કાંઈ? એ તું આટલી સમજદાર થઈને એવા કપાતરને તારી ઇજ્જત ખોપી દીધી. શિલ્પાબેન, હવે તમે કઈ નાના નથી, સમજુ છો હો. ને તમે આવું પગલું ભર્યું? કીધું તું, તમને બેયને કીધું તું કે આને પાછા વાળો, સમજાવો. આ એક દિવસ આપણી આવડને ધૂળમાં મેળવી દીધી ને. ભાઈએ તને વાયરી હતી ને, કેટલી વાર કીધેલું કે એ છોકરો કેવો છે, ત્યારે તું માનતી નહોતી. ભાઈ હતો આ, દુશ્મન નથી તારો કે તને અવળે રસ્તે લઈ જાય. બા, એનું બાળક મારા પેટમાં જ છે. માડી, હું વાત કરું? વાહ,
આણે એવું કામ કર્યું છે ને અને અને જીવનો તો જકળ હો હું કરું આને જોતી રાખું કાલ ગામમાં બધાને ખબર પડશે તો હા શું થાય આજે તને તને એટલી પણ ખબર નથી પડતી કાલ સવારે સમાજમાં ખબર પડશે તો આ તારા ભાઈને પીછું માથું કરીને હાલવું પડશે તું મારી બેન થઈને આવું પગલું ભરી બેઠી અરે તને તો મારી બેન કહેતા પણ ભાઈ મારી ભૂલ છે પણ હું એની સજા ભોગવી લઈશ. હું તમારું કોઈનું માયની નહીં ને હાથે કરીને પગ ઉપર કુવાડી મારી છે મેં. એની સજા હું ભોગવી લઈશ. તો હવે પાપ કર્યા તો ભોગવવું જ પડશે ને. હવે તમારા કર્યા તમે ભોગવો. કેટલી વખત કીધું ત્યારે તમને બધાય તમને કવડવા દોડતા હતા. શેરના છોકરા અરે જાવ કરી લ્યો લગન. બહુ મોહ હતો ને શેરનો તમને તો. હું આ ઘર છોડી જતી રહીશ. હું મોટું નહીં બતાવું ક્યારે. ક્યાં સાહો ઘર છોડીને? અરે નાલાયક તારો બાપ મરી ગયો ને આ ભાઈએ બાપ બનીને તારી રક્ષા કરી હતી, તને લાડમાં ઉછેરી હતી. બોલ્યો હશે કોઈને બોલવા નથી દીધું અને આજે ત્યાંનું નાક કપાયું. બેશરમ અમે લોકો બહાર મોઢું ઉપાડીને અમે હાલી નહીં શકશું. આજ નહીં ને કાલ આ બધો ભાંડો ફૂટશે. હા તમારા જેવી છોકરીઓ આંધળી બની જાય છે. આ શહેરના મોહમાં ને મોહમાં તમને એ પણ નથી દેખાતું કે તમારા મા બાપ કોણ છે, તમે કયા ખાનદાનમાંથી આવો છો. અને આવા લંપટ છોકરાઓને ભાઈ આનું શરીર સોંપી દે છે. અરે સ્ત્રી માટે તો એની ઇજ્જત જ સૌથી વધારે કિંમતી હોય છે અને તે તારી ઇજ્જત જ દાવ ઉપર લગાવી દીધી. ભાઈ હું પ્રેમમાં આંધળી થઈ ગઈ હતી. મને ખબર નહોતી કે મને દગો દે. જલ્પા જોતો આ કંઈક કાગળિયું આવ્યું છે, શું લખ્યું વાંચ નહીં આમાં? તમને એટલું વાંચતા નથી આવડતું? તો તને થોડો કહું. સ્કૂલે ગયા જ નથી એમ ને? હા કાળા અક્ષર કવાડે કાપ્યા છે મારી હારે. આ છે ને નિહાળે ગયો હતો પણ કઈ મજા ન આવી. માસ્તરે એકવાર માર્યો તો હું હામું મારીને વી આવ્યો. એ વધારે ન ભણ્યા હોત તો કાંઈ નહીં, પણ આ વાંચતા આવડે એટલું ખાલી ભણ્યા હોત ને તોય સારું હતું. પણ આપણે અંગૂઠો હાલે છે ને પછી શું ભણવાની જરૂર છે? જ્યાં જોઈને અંગૂઠો મારી દેવાનો હોય. લાવો વાંચું. લે વાંચ. છે અંગ્રેજીમાં લખેલું. આમાં કંઈ નથી. આ પેલો તમારો વાડીનો પાક છે ને એના ઉપર તમે જે વીમો લીધેલો હતો ને આ ઈ લેટર છે. આ બેંકમાંથી લેટર આવ્યો છે અને વીમો ભરવાનો છે. ઠીક એવું છે એમને? મને એમ કે આ કાગળિયું હું આવ્યું છે તો વીમો તો ઉતરવો જ પડે ને. વરહ મોડું શું હોય ને તો છે ને પૈસા મળે આપણને. ભલે હું અભણ રહ્યો, બાકી આ મને એવી તો ખબર પડે જ તે કે આપણે ઘરમાં ખોટ જાય ને એવો ધંધો ન કરાય. આ બધાય અભણ કેમ છો એ કઈ ખબર નથી પડતી. એ મારી મને ખબર હોય, બાકી બીજાની મને ખબર નથી. હું તો માસ્તરને મારીને વી આવ્યો હતો ને એટલે અભણ રહી ગયો. કારણ કે મને છે ને કારણ વગર કાંઈક ઓલી ફૂટપટ્ટી હાથમાં મારી મેં ઓલી ઠીકરાની પાર્ટી આવે ને સૂટી ઠોકી, માથું ફૂટી ગયું માસ્તરનું. વી આવ્યો ઘરે. એમ કરો ને આ આપણા ઘરમાં જેટલા બધા અભણ છે ને એને રોજ 1 કલાક હું ભણાવું તો વાંચતા લખતા આવડી જાય. એ વાત સાચી. તો ભણાવ્યું તો સારું જ કહેવાય ને. આમ તો બરોબર છે. હવે અત્યારે ભણીને તમારે જાવું ક્યાં? હા પણ તું શીખવાડી દે તો અમે અમારું નામ તો લખતા શીખી જ આવી એમ. ના ના હું કઈ એવી નવરી નથી. આ તો હું મજાક કરતી હતી. તો સારું, અમે અભણ બરાબર. અમારે તો આમ જો અંગૂઠા સાપ, અંગૂઠો મારી દેવાનો, કાંઈ મગજ મારી નહીં. સહી કરવામાં તો ઓલી શું કહેવાય ઇન્ડિપેન, આ ઇન્ડિપેન હાથમાં લેવાની પછી લીટા કરવાના ને એવું કાંઈ અમને આવડે નહીં અભણ માણાને. મમ્મીને ને પપ્પાને નથી આવડતું? નહીં, કોઈને નહીં. બધાય અભણ આખા ઘરમાં. એક તું છે ને મારા ભાગમાં ભણેલી લખી હતી તો 2-5 ચોપડી ભણેલી તું આવી.
એ વાત સાચી કા કોક તો ભણેલું હોવું જોઈએ ને. એ સારું છે તું ભણેલી આવી નકર આવા કાગળિયા છે ને મારે ઠેઠ ઓલા પણ જવા પડતા હતા. ઓલો કોણ છે ઓલો આ પસાદ હજારનો છોકરો અર્જુન્યો એ કંઈક થોડુંક ભણીને આવ્યો છે, દહક ચોપડી ભીણો છે એ આપણા ગામમાં. એ વાંચીને દેતો આખા ગામના કાગળિયા એ વાંચે. હા એ સારું કહેવાય, પણ હવે હું તો આવી ગઈ ને, હવે તમારે વાંધો નહીં આવે. તો હવે તો તારે જ વાંચવાનું, જે કાંઈ કાગળિયા આવે તારે જ આ વાંચવાનું. થોડુંક ભણ્યા હોત ને તો આ છે ને બધી આ ખબર પડત, કારણ કે આ બધી માલ મિલકત ને પ્રોપર્ટી ને હોય ને એ બધું સાચવીને રખાય. આ તમને વાંચતા ન આવડે, હવે કાલ સવારે કોઈક ગારીઓ કરીને વહી જાય તો શું કરો? એ વાત તારી હાચી, પણ આપણા ઘરમાં ને ઘરમાં એવું કાંઈ ન થાય, બરોબર? અમારે બે ભાઈઓને કેવું પડે ખબર ને તને, એટલે એવું કાંઈ ગાળિયા કરવાનું અમારા ઘરમાં ને ઘરમાં તો આવે જ નહીં. બહારનાનો કોઈની હિંમત નથી કે આપણા ઘરમાં ગાળીઓ કરવા આવે, સમજી ગઈ? હશે ભાઈ, હવે આમે બધા અભણ છો, હવે શું કામ છે? હું એક ભણેલી છું એટલે બહુ થઈ ગયું. હા તો હું કહું હાલ જો આ વીમો ભરવાનો છે, પણ આ કેટલા ભરવાના છે એ તો કે હવે. આમાં વીમો ભરવાનો છે તમારે 1,20,000. 1,20,000 એટલે કેટલા થાય? હવે મને છે ને એમ કરજો, કબાટમાં પૈસા પડ્યા છે ને, ચાવી મને આપજો, હું કબાટમાંથી પૈસા કાઢીને તમને 1,20,000 રૂપિયા ગણી નાખું. એ એમની એમ કે મને હોના કેટલા બંડલ થાય એ કે. એ નથી ખબર પડતી. નહીં, તારે ગણીને મને દેવા પડશે તેમને ને. 100 ના જ પડ્યા છે કે 200 ને પડ્યા છે? નહીં, ખાલી હોના જ છે. તો એમ કરો ને, આપણે 13 થાય. 13 બંડલ થાય? હારું હાલ 13 કાઢી લેજે એ બરાબર. 12 થાય. હે 12 જ થાય? એમાં એક બંડલ મારું હા, એટલે 13. તો કેમ તારે શું કરવું એક બંડલ? મારે ખરીદી કરવા જવું છે. હારું હાલ 13 કાઢી લેજે બસ. જા છૂટ છે તને. પણ આ ભરવાની તારીખ છેલ્લી કઈ? આજે કેટલી તારીખ થઈ? તારીખમાં ઈ મને ન ખબર. આજે જો આજે 25 તારીખ થઈ છે, આવતી 1 તારીખ સુધીમાં ભરી દેવાનું છે. પણ એમની આજ મને ઈ તારીખ બારીખ ને આજ બીજ થઈ. આ કઈ તિથિ ની ભરવાના ઈ મને કે ઈ એમ કરો ને, આજે બીજ થઈ છે ને, હા. આ 5 દિવસ પછી છે ને ભરવાના. 5 દી એટલે કે 60 ને દી. હા, હારું હાલો 60 ને દી હું ભરી આવી. હારું લેતે આ વાંચી. સાચવીને રાખજો. હા આ લઈને જવું પડશે ને તો જ ખબર પડે. અને સારું છું ત્યાં વાંચીને મને કીધું તો, નકર તો મને ખબર ન પડે. આ નકામું છે ને મોડું વર્ષ છું હોત ને તો નકામી ખોટ જાય આમાં. આ એટલા રૂપિયામાં આપણે 2.5 થી 3 લાખનું જે ઉપજ થાય ને, આ તું કે એ પ્રમાણે તો છે ને ખોટ જાય પછી આપણે. તો ભણ્યા હોત તો આ તો તો- ખોટ ના જાત. હા ભાઈ ભણવાના છે ને, જાવા દેની. જાઓ હવે. કાળા અક્ષર ભેંસ જેવા મારા માટે. મને તુલસીનું પાન તોડવા દો. નામ લેજો ભગવાનના, પછી તોડાય, ખબર છે ને? હા એ એમ. તમારે શું, હું લઉં કે ના લઉં? હું નકરી બજાર દીધા કરો પણ તું માવા ખાસ એનો વાંધો નહીં, મેં હું બજાર દીધી અને તારા માવા કરતાં મારી બજાર સસ્તી આવે છો. અવડું બોક્સ આવે ને એ 3 મહિના હાલે. અરે સસ્તા મોંઘાનું નથી કહેતો, પણ આ તો સીધું કેવી ભાઈ. તને નથી ખબર, જેમ તારું માવાથી મગજ હાલે ને એમ મારું આનાથી મગજ હાલે. એ વાંધો નહીં, તું એને માવો ખાવા ગયો ને તમે બજાર ઊંઘો, કોઈ વાંધો નહીં. આપણે છે ને લાઇટ ઉપજ આવે છે. અને આ તમે જે કહેતા હતા ને બા કાગળ હેનું આવ્યું, જલપાવો હોય વસાવી લે, આ હું વસાવીને આવ્યો છું. એટલે હેનું છે આ કાગળમાં? આ કાગળ છે ને ભાઈ, આપણે ઓલો વીમો નહોતો ઉતાર્યો પાકનો, હા, એ વીમાનું કાગળિયું છે. પાકી ગયો વીમો? પાકી નથી ગયો, બેંકમાંથી આવ્યું કે તમે વીમાના પૈસા ભરો ને તો અને વરહ મોડું થાય ને તો તમને જેટલી ઉપજ આવવાની હોય ને એટલા રૂપિયા મળી જાય એમ. એટલે કે એનો હપ્તો આવ્યો એમ કે ને? હપ્તો આવ્યો છે એનો. તે ઈ કેવું કે પેલા પૈસા ભરવાના, પછી વરહ મોડું થાય તો પૈસા મળે, એ બધું શું છે આ? એવું ન હોય, આમાં બધી રીતનું હોય. જમીનનો થોડોક વીમો હોય ને બધું હોય, વરહ મોડું, વાવાઝોડું ને એવું બધું. એમાં શું હોય ખબર છે? આ આપણે જમીન હોય કે નહીં, આપણે વાવી, હવે આ વરસાદ વધારે આવ્યો હોય, આ જીવાત પડી ગઈ હોય તો પાકને નુકસાન થાય કે ન થાય? થાય ને. તો હવે એની જવાબદારી કોઈ ન આવે, હે? કોઈ પૈસા ન માગી, એટલે આ જે આ વીમાવાળા હોય ને ઈ એનો વીમો ઉતારે. એમાં આપણે છે ને વરસના રૂપિયા થોડાક આપવાના હોય, એ આપતો હોય કંઈક. ગઈ વખતે કંઈક કેટલા ભર્યા હતા? 12 બંડલ ભર્યા હતા ને આ 12 બંડલ પાછા ભરવાના છે. હા, 12 બંડલ એટલે એના એટલે રૂપિયાના. નાય, અરે ના બા, હો ના બંડલ, હો ના બંડલ. 12 બંડલ. અરે માડી હો ના 12 બંડલ ભરવાના, એટલું જ કમાતાય નથી આપણે. બા એમ આપણો પાક બેળ્યો હોય ને તો આપણને વંધાય પૈસા મળે, પાછા નુકસાન થયું હોય ને પાકને તો. અરે માડી આ લોકો છેતરે છે. છેતરે નહીં બેંક વાળા, તમે કેવી વાત કરો છો? એ સરકારી કામ કહેવાય આ બધા. તે હું છે આનું ઈ કે ને પૈસા ભરવાના છે. હા પણ એક કામ કરજે ને ભાઈ, આ પૈસા તો ઘેરે પડ્યા છે ને, તો તું ને જલપાવ જાયજો
અને બેંકે જઈને ભરી આવજો. એ આજ બીજ થઈ ને બા, આ 5 દી કેડે એટલે કે 60 ને દી ભરવા જવાના છે. છેલ્લી તારીખ છે તે દી એમ કહેતી હતી. એ હારું, તમને જેમ હારું લાગે ને એમ કરો. કબાટમાં પડ્યા જ છે પૈસા, જાઓ જઈને ભરી આવો. હા તો મેં એને કીધું, મેં કીધું સાવી છે ને હું તને મેં કીધું આપે તો કબાટમાંથી જેટલા ભરવાના છે ને એટલા બંડલ કાઢી લેજે. પાછું એ કહેતી હતી કે એક બંડલ વધારે કાઢજો નહીં. કા પણ એને કીધું કે અમારે છે ને થોડું ઘણું બધું લેવાનું છે, બે વહુ ન લેવાનું હોય. તો ભલે ને લઈ લે બા, હવે એને બિચારાને લેવું જ હોય જ ને કાંઈ લેવડાય લઈ જાય. એ તમને બેવને ખબર નથી. ઈ બેવ જણ્યું તમને લોકોને કે અને તમે સાંભળી લ્યો. કબાટમાં જોઈએ એના કેટલા લબાસા પડ્યા છે. પણ એવું નથી બા, હેરમાં જવાનું છે કે નહીં આ ભરવા હાટું? ઠેઠ રાજુલે જવાનું છે. ત્યાં જ બેંકમાં તો રાજુલેથી કંઈક ખરીદી હટાણું ને આ ને તે ને, તો એક બંડલ તો જોઈએ જ તે એમાં. આ હટાણું છે ને કાનજીભાઈ ત્યાંથી આવે છે. હું વાત કરો છો તમે લોકો? કરિયાણાની દુકાન છે કાનજીભાઈને, એને લુગડા લેતા એવું લેવું હોય ભલે લેતા પણ, અને આ છે ને બાયુને એવું જોઈએ બા, આ નવું નવું બધા પહેરે ઓઢે ને એટલે એને પાછું મન થાય, એ લેવા દેવાય. આપણે જ્યાં હું છે પાછો ગામમાં લગ્ન ગાળો હાલે છે તો અવારનવાર આજુબાજુવાળાના લગ્ન હોય તો ઓલે લાલા લિપસ્ટિક ને પાવડર ને એવું બધું લેવું હોય તો લઈ લે એમ. અને આ બીજી વાત એ કે આ આપણે ઓલા કાળુ કાકાની એના રમલા લગ્ન નહીં, તો એ લગ્નમાં જવા નથી બધાને, આપણે હા ગમતે નોતરું છે. હા તે પણ ભલે ને રહ્યું, પણ એમાં પાવડર ને લાલી ને હું કે અહીંયા હું લગાવે? લિપસ્ટિક બસ ઈ જે લગાડાતું હોય એવું બધું કઈ લેવાની જરૂર હોય? એ બા બાયું ને એવું જ હોય, એ તમે એ લેવા જોઈએ ભલે લઈ લેવા. પણ હું કહું તને, એ કાળો કાકા ત્યાં જોઈ જેવો એ, કારણ કે એને 5 નોટનો સાઈનલો કરાવ્યો હતો તો આપણે એકાદી ભેળવીને કરાવવો પડે, બરોબર? હા એ તો મને ખબર છે. યા મારા લગ્ન વખતે અને તારા લગ્ન વખતે એને એટલો સાઈનલો કર્યો હતો, મને ખબર છે. બાપાએ મને બોલી બુક છે ને આપતા જ ગયા છે, એમાં લખ્યું છે બધું, એ હું વાંચી લે કેટલો કર્યો. પણ એને કર્યો હોય ને એટલું આપણે ન કરાય, એમાં થોડુંક ભેળવીને કરવું પડે. હા પણ એમાં માથે રૂપિયો ભેળવીને જ કરવાનું હોય, આપણને ખબર જ હોય. એ એમ કહું છું. એ મને બધી ખબર પડે તમને. તો મારી એક બંડલ આખો હારે લઈ જાય ને એમાં લાલ્યું પાવડર. હું એમ કહું મોઢા તો એવા ને એવા જ રહી ને, આ જો મેં કાંઈ નથી લગાડ્યું તો મારું મોઢું કાંઈ બદલાઈ જાય? મને લગ્નમાં ન આવવા દે અરે કોઈ? બા તમારા વખતમાં છે ને આવું કાંઈ નહોતું. તમારા વખતમાં છે ને ઓલા ઝાડવેથી મેંજ્યું તોડી લેતા ને એમ વાટીને હાથમાં દઈ દેતા. અટણ એવું નહીં, અટણ એવડા એવડા કંઈક આવે. ઓલા આઈસ્ક્રીમ નથી કરક કરક ખાતા આપણે હેરમાં જાય તો એવા આઈસ્ક્રીમ આમ આમ કંઈક કરે ને એવું બધું આવે હાથમાં. આ જમાનો છે ને બદલાઈ ગયો છે મળી. આ તમે હતા ને એ 2000 પહેલાની સાલ હતી, આ 2000 કઈ પગવા એ આવ્યા. હારું, એ લપ છોડો અને જાઓ પૈસા ભરી આવો. લાય મોટા મનની રાતે બેહવા દ્યો, જાઓ. કાગળિયું દે લાય મને. હાલે તમારે જ્યારે જાવ હોય ને ત્યારે જરાક જઈ આવજો તો. એ સાંભળો અને મારી બજાર લેતા આવજો, ખૂટવા આવી છે. હા એમાં ખર્ચો ન થાય કા? લ્યો હોનું બંડલ નો જ જોઈએ એમાં. સલ્પા શું કરે છે બેન? એ માતાજી ભગવતી રાંદલ એક યારે ઝાઝા બધા માતાજીના નામ લઈ લીધા હો ભાભી તમે. એક જ માતાજીનું નામ લીધું મારી માં રાંદલનું. આ ભગવતીમાં પછી હમણાં શું બોલે રાંદલમાં ભગવતીમાં રાંદલમાં એક જ નામ છે ઈ. એવું છે. હા પણ હા તું શું કરે છે અત્યારમાં? આજકા તું વેલા હાર ચૂલા પાસે આવી ગઈ? આજે છે ને ભાભી દાળ ઢોકળી બનાવવાની છે, તમને ભાવશે ને? દાળ ઢોકળી? આ હાસું કહું ને તો નામ સાંભળ્યું છે કે આ દાળ ઢોકળી બને, પણ કોઈ દી ખાધી નથી અમે. આ તું બનાવ ને તો અમે સાખીએ હંધાઈ કે કેવી લાગે. ખાલી ચાખશો જ ખાશો નહીં? હા એટલે એ બધું એક જ કહેવાય ને, સાખવું ને ખાવું ને હંધુય. તો હું એવી મસ્ત બનાવીશ ને અને તમને ભાવશે ખરી. તમે બીજી વખત મને એમ કહેશો કે જલ્પા આજે દાળ ઢોકળી બનાવ ને. એટલે આ દાળ ઢોકળી તું કેમ બનાવે? આ દાળ ઢોકળી છે ને પહેલાં આપણે જો ઓલી તુવેરની દાળ હોય ને એ દાળ આપણે જેમ ઓલી દાળ બનાવીએ ને એમ દાળ બનાવવાની, પછી લોટ બાંધવાનો ઘઉંનો અને ચણાના લોટ, થોડોક જ ચણાનો લોટ નાખવાનો. પછી જો એને છે ને દાળ એકદમ કમ્પ્લીટ થઈ જાય ને, વઘારાઈ જાય, કમ્પ્લીટ થઈ જાય પછી આપણે છે ને એ લોટના લુવા કરીને અને આપણે જેમ થેપલા કેમ બનાવીએ એમ વણવાના એને. અને જો ડાયરેક્ટ વણીને અને આકા પાડીને ડાયરેક્ટ પણ તમે દાળમાં નાખી શકો, અને થોડાક છે ને તાવડીમાં આપણે થોડાક એક બાજુ છે ને શેકીને અને પછી આકા પાડીને અને પછી પણ નાખી શકો. ને એમાં જો માંડવીને દાણા નાખવાના, એવી મસ્ત લાગે ને દાળ ઢોકળી કે વાત પૂછો બા. હાસું કહું ને તો આજે હંધુય બોલી ને એ બધું મારા માથા ઉપરથી વહી ગયું. મને આમાં સીધી કંઈ કાંઈ નથી સમજાણું, ખાલી એટલું સમજાણું કે દાળ બનાવીને બાફવાની, બસ બીજું મને કાંઈ નથી સમજાણું. પણ એટલે હા તું જે બનાવે છે ને નવું નવું એ હારું અમને ખાવું ભાવે શું. અને હા
આ તારા જેઠી કહેતા હતા કે સલ્પાના હાથમાં તો જાદુ છે, જાદુ ઈ કે સાક્ષાત અન્નપૂર્ણા છે ઈ કે હારી ગમે ઈ રસોઈ બનાવે ને હંધી રસોઈ ભાવે છે ને તારા હાથની. હે આ છે ને બધી છે ને રસોઈ મારી મમ્મીએ શીખડાવી મને. મારી મમ્મીની છે ને રાજકોટમાં રહે છે ને તમને ખબર જ છે ભાભી કે રાજકોટ એટલે રંગીલું રાજકોટ. હા, ઈ તો- અને ખાવા પીવાનું ક્યાંય પાછા વળીને જોવે જ નહીં એટલું શોખીન. હા, ઈ તો એટલે પછી ખબર છે. મને પણ રસોઈ તો આવડતી જ હોય ને. એ વાત એ હાસી હો. આ શહેરમાં છે ને હંધાય ખાવા પીવાના બહુ શોખ હોય પણ શહેરમાં બધા એવું કહે કે બધા આમ ત્યાર લઈ આવીને ખાય પણ તને આવડે ને એ સારું કહેવાય. અમારા આ તો ભાઈ ખુલી ગયા જો કે તારા જેવી હું આ ઘરમાં આવી અને હું તો કેવી ભાગશાળી કે મને તારા જેવી દેરાણી મળી. બાકી હંધાય બધા કહેતા હોય ખબર છે કે આ શહેરની છોકરીઓ જરાય હારી ના હોય, બહુ વાયડિયું હોય ને લૂસ્યું હોય ને કોઈને બોલાવે નહીં. પણ તું તો અમારે કેવી ડાય છો, તું તો હંધાઈને બોલાવે છો ને હંધાને હાચવે છો. જો ભાભી અમે ખાવાના શોખીન છે, અમે બહારનુંય ખાઈએ છીએ એવું નથી, પણ હું છે ને ઘરે પણ મને બનાવવું ગમે. એટલે ઘરે છે ને રોજ હું છે ને નવી નવી ટ્રાય કરતી મારી મમ્મીને ત્યાં, એટલે બધું મને આવડી ગયું. અને અહીંયા જો હું તમને ખવડાવું છું ને બનાવીને. હા ઓલું બે દી પહેલા તો દાળ પીવડું છે ગરમ ગરમ બનાવ્યું હતું ને ડુંગળી ને મરચાં એ પણ અમને અંદર ભાવ્યું હતું, સેવ નાખીને ખાધું હતું. હા એ ભાવે ને. હવે પછી આના પછી છે ને આપણે વડાપાઉં બનાવવા છે, ખાશો ને? સો અમે શું કીધું અમને એવી કંઈ ખબર ના હોય તો નવું નવું બનાવીને ખવડાવ ને તો અમે ખાઈએ. સારું આય તું દાળ ઢોકળી બનાવ અને જો મારી કઈ મદદ હોય ને તો મને કેજે ઈ બાને હું શીખવું. મને છે ને ખાલી ઓલું પેલું કાંધી ઉપર ઓલું તપેલું પડ્યું છે ને ટીનનું મોટું, હા. એ મને આપજો ને. સારું આય લઈ આવી દો. એ મારી માં બા પણ વાડીમાં છે ને હારા મારું છે હો. પણ સારું છે ને. વરસાદ સારો છો ને એટલે પાકનું સારું છે આમાં. હાલો ઉપજ તો હારી આવશે. હા હા પણ આ ઓલો નામ કોચાઈ ગયો છે દેખાતો ને ખબરનો. એ છે ને મોલ બોલ બધુંય સારું છે પણ એક વસ્તુ સારી નથી આપણા ઘરમાં. એ તો બરાબર તું ગયો તો ક્યાં? આ જરીક આંટો મારવા ગયો તો બાજુમાં ઓલા અનિલ રહે ને એને મળવા. એને તો બધાયમાં વાંધો જ આવતો હોય પણ અત્યારે વાંધો જ કહેવાય ને, એકે ભણેલો નથી આપણા ઘરમાં, બધા અંગૂઠા ટેક એટલે કાંઈ ખબર ન પડે આપણને. જોયું આ તને ભણવા હાટો નિહાળે મોકલ્યો હતો પણ ત્યાં આ માસ્તર એટલે બાંધીને આવ્યો. હે ખોપડી ગરમ રહીને પાછી આપણી ખોટો માર મારે માસ્તર તો પછી સામે ઠોકી દીધું. હવે એ જૂની વાતું પણ આ છે ને ગેરફાયદા જ છે, આપણે નથી ભણ્યા ને એના. એ વાત સાચી. આ જો જલપા કાલ રાતે મને વાત કરતી હતી, એને કંઈક ઓલા જમીનના કાગળિયા જોયા. હા તે આ જૂની આપણી વાડી છે કે નહીં, હા એ છે ને એનો દસ્તાવેજ નથી છો, કાસું લખાણ છે ખાલી, એટલે એનો દસ્તાવેજ કરાવવો પડે તો આપણા નામે થાય. એલા પણ દસ્તાવેજની ક્યાં કરસ? ઈ જે કાસું લખાણ કર્યું હતું ને એ ઓલું સ્ટેમ્પ પેપર આવે ને એના પર કર્યું હતું, એટલે કાંઈ દસ્તાવેજની જરૂર નથી. ના બા ના એવું નથી. આ આપણી કરતા જલપાઓ ભણેલા છે એટલે એને હંધી ખબર પડતી હોય. સમજાણું તમને? હે એટલે હું કહેતા હતા બીજું ઈ તો કે ઈ મેં એને પૂછ્યું, મેં કીધું આજો ની ઉપર કંઈક રૂપિયાની નોટ દોરેલી હતી, હા, 100 રૂપિયાની, અને એમાં કંઈક લખેલું હતું ઇન્ડિપેન્ડ થી. મેં કીધું આ લખાણ તો કહેવાય સરકારી કાગળ છે. મને કે આવા કાગળિયાથી કે છે ને 100 રૂપિયામાં જોઈએ એટલા મળે ગામમાં. ઈ કે તો હવે આપણે શું કરવાનું? શું ઈ આપણે કે પાકું લખાણ જોઈ, સહી સિક્કા જોઈ, ઈ કે કચેરીના આમાં ત્યાં કે આપણા નામે જમીન થાય. કે આમને તમે રાખશો ને તો 5, 10, 20 વર્ષે કોકી કે વારસદાર ઊભો થાય કે જમીનનો, અને આપણા હાથમાંથી વાડી વહી જાય ખબર નહીં પડે. તો પણ તું કામ કરજે, આ તો વહુને જ કહેજે બધું કરાવી નાખે. હા આપણને તમારે કાંઈ ગતાગમ પડે નહીં, લઈને કોઈક આપણી જમીન હડપી લે તો હેરાન થઈ જાવ. એટલે તું વહુને કહેજે જે કરવું પડે ને કરાવી નાખે, અને તું હારે જાજે પાછો. બરાબર ને બા? હા કારણ કે આપણે રે આબુ જ માણા, આપણને મજાજી ખબર ન પડે. આપણે તો કાગળ લખાણ હોય આપણે તો પહેલા. સાચી વાત છે, પણ આ કાસું લખાણ કર્યું ને ત્યારે મને ઓલું કાગળિયું બતાવ્યું હતું. તું કેસ ને એવું જ હતું લીલા રંગનું, તો મને એમ કે ઈ પાકું જ કહેવાય. ઈ આ મારા બાપુ જીવતા હતા ને એ વખત ઓલી જૂની હોની નોટ ન આવતી, એ દોરેલું છે. મેં કીધું કે આ સરકારી કાગળ તો કહેવાય. મને કે એ બધું ન હાલે. એ કે અટાણે છે ને પાકા લખાણ હોય ને તોય તે કે એકબીજાની મિલકત છે ને આમથી આમ થઈ જાય છે, તો આ તો કાસું લખાણ છે. તો એવું મને કીધું. મેં કીધું પેલા તમને ને બાને વાત તો કરવી પડે ને. સારું કર્યું તે જાણ્યું હો. તું આજ હવે વહુને કહી જ દઈએ, જેમ બને વહેલા આ બધું પતાવી દે. ભલે ખર્ચો ગમે એટલો થતો પણ જલ્દી કર નાખે આપણા નામે. પણ ભાઈ આ બાયુના ભરોસે બધુંય કરાવવું. કેવી વાત કરશો તું? વહુ કેટલા ભણેલા ગણેલા તને ખબર છે ને? કેટલા હોશિયાર છે. આ હમણાં ઓલું કઈ ખબર તો ઓલું કાગળિયું આવ્યું હતું, એનું આવ્યું હતું આપણે કઈ આ વિમાન ઓલા વિમાન પૈસા નહોતા તો તને ખબર પડતી હતી?
મને ક્યાં કોણે કીધું તને? એ જલપાય જ બરાબર, તો હવે એને ખબર પડે કે આપણને વધારે ખબર પડે? ખબર તો એને જ પડે. એ બધા ભણેલા ગણેલા માણસો ને એટલે એને બધી ખબર પડે. એટલે તું છે ને વહુ કે ને એટલું જ તાર કરવાનું. એને જયારે કચેરી લઈને જાજે હારે બધું કરાવી નાખજે, એને બધી આવડતું છે એને. હે બા પણ એમાં હું તું તે તારે ભેળું ન જવું પડે. ઈ જે કાગળિયા બનશે ને એમાં તારી સહી નહીં જોઈ પાછી. બા હવે એ સહી હું કરી આવી, પણ વહુ હારે હોય ને મારે ન જવાય. એ મને છે ને શરમ આવે, મન ન મળે. ઈ એણે મને કીધું છે કે આપણે છે ને એક દી જાહું ને ઈ કે મને કીધું જ છે કે એક દી જાહું આપણે કે કસેરિયા રાજુલા એક ઓલું શું કહેવાય અદાલત કે કોર્ટ કે એવું કંઈ કહેતા હતા. એ જે હોય વહુ કહેતા ઈ કે સહી સિક્કા મરાવી ને ઈ કે બધાયના અંગૂઠા જોઈએ કે આમ. હા તો આપણે બધાએ જવું પડે. ઈ કોના નામે ઈ કરાવવાની છે વાડી પેલા ઈ નક્કી કરો. એ તો તમારા નામે જ હોય ને. એમ નહીં, એ તો વહુને ખબર જ પડતી હોય કોના નામે કરાવવાની. એમાં આપણે માથાનો કૂટ નો ઈજા કોક છે, આપણા છે ને ઘરના જ તે. હા પણ તોય તે ઘરમાં જે મોભી હોય ને એના નામે કરાવાય. હા બા એ પછી મારી વાહે તારું નામ આવે ને તારી વાહે આનું નામ આવે. બા એ આપણી કરતા જલપાઓને વધારે ખબર પડે. એ કાંઈ તરત તો છે નહીં, આપણા જ આપણા છે. અને મારે હું ભાઈ મને છે ને તું પેલો લેવાનું કરતો હોય એ હો બિચારા શરમાય હોય ને તો એ ખોટું થાય. એને બિચારાને તો આ તો સારું આપણે ભણેલા હતા, માથે નથી ઓઢાડતા, એ લાજ કાઢવી પડે ને એની કરતાં એ છે ને મને રવા દઈએ, તારે તું કરી નાખ. એ તો વાત તો તમારી સાચી છે. એણે આમ તો કીધું છે કે આપણે કે બાના નામે બધું કરાવી નાખશું, પણ એ કે બાનો કે અહીંથી અંગૂઠો લઈને જાય ને તોય હાલે. બસ ને જો તો ધક્કો જ નહીં તમારે. કે ધક્કો નહીં. હા હો ને બધી ખબર. અહીંથી હું અંગૂઠો મારી દઉં તો ઈ ન્યા પોગી જાય. હા પોગી ન જાય. એ કાગળિયું હોય ને અહીંયા લઈને આવવાનું પહેલા, પછી આપણા અંગૂઠા લઈ લે અને પછી એ લોકો ત્યાં લખાણ કરી નાખે. હારું તમને જે હારું હુજે ને ઈ કરજો. હા તો એને કીધું છે તો પછી આપણને કઈ ખબર પડતી નથી આમાં. હા હા તું છે ને ભાઈ વહુ કે એટલું કર્યા કરીને, કારણ કે વહુ છે ને આપણા ઘરમાં હોશિયારમાં હોશિયાર છે. હે આ ગામ આખું વાતું કરે છે, એટલે તું છે ને વહુ એને વાત કરી લે ને જે કરવાનું કરી જા. હા આપણા ઈ કરી લે. પણ તને કીધું ને તું જા ને હા પણ હા પણ પણ દાડિયાનું કંઈક તો કરો, કપા વીણવાનું હું છે. જાઉં એ હું કરતો હોઉં, તું તારું કામ કરી જા, એ હું પતાવી દઉં. હા તો હું વાડીની ઉપાધિ કરતો વાત કરી લઉં હાલ. પાછા હટ ઘરે આવજો. હા ભાઈ હા. હવે હા અહીંયા કાં બેઠી તું? તો કામ પતી ગયું તો શાંતિથી બેઠી છું. આ જો ખુશીની વાત છે એવું લાગે છે મને, કંઈક આ પાછા કાંઈક સરકારી કાગળિયા બે ચાર આવ્યા છે. આપણે કંઈક અરજી કરી હતી ને ઓલું જોની શું છે કાંઈ હળ નથી પૂછતી મને. સરખાઈથી જોઈને કે હું લખ્યું છે. આ છે ને પેલા આપણે બાની ઉંમર થઈ ગઈ છે ને, તો આ જો ઉંમર અત્યારે બાની કેટલી થઈ છે? છે 80 આજુબાજુ ખરી. 60 વર્ષના જે વૃદ્ધ હોય ને એને પેન્શન મળે છે. આ સરકારે નવી યોજના કાઢી છે, ખબર છે તમને? પેન્શન એટલે શું? હે ભગવાન, આ 60 વર્ષની ઉપરના જે લોકો હોય ને, એટલે ટૂંકમાં ગરઢા થઈ ગયા આ હોય, નિવૃત્ત કહેવાય એને. હા નિવૃત્ત, એને દર મહિને છે ને 1000 રૂપિયા મળે છે. લે એ તો સારું કહેવાય. આ એના માટેના કાગળિયા છે, પણ એના માટે છે ને તમારે ભાઈ પાસે છે ને, મોટા ભાઈ પાસે સાઈન લેવી પડશે, એટલે ટૂંકમાં અંગૂઠો, હા તમારો અંગૂઠો જોશે. અને બા પાસે તો હું કરાવી લઈશ. સારું તો આ કાગળિયું બાનું છે ને? આ છે ને બધામાં કરાવવાનું જ છે, બધામાં. બધાયમાં ત્રણે ના જોવે. હા પછી છે ને મને આપી દેજો, એટલે હું છે ને જઈ આવી અને બધું છે ને ત્યાં કરી આવીશ. એટલે પછી આવતા મહિને નહીં પણ 3 મહિના પછી છે ને બાનું પેન્શન ચાલુ થઈ જશે. દર મહિને ખાતામાં 1000 રૂપિયા પડશે. હા તો બાનું બેંકનું ખાતું નહીં ખોલાવવું પડે? એ બધું હું સાથે કરી આવીશ. સારું પણ હું કહું આપણે ઓલા કંઈક તું વાડીનું કહેતી હતી, વાડીના કાગળિયા આવવાના હતા, એ નથી ને? આ ના ના ઈ કાગળિયા નથી, એને તો હજી વાર લાગશે. એવું છે? હા હા તો એમ હજી લગભગ એમ માનો ને લગભગ 15-20 દિવસ જેવું થઈ જશે. 15-20 થઈ જાય. હા. તો મને એમ કે શું છે કે ટાઈમ થઈ ગયો, ઘણો વખત થઈ ગયો ને આપણે ત્યાં ઓલા રાજુલા ગયા હતા. અરે આ બધા સરકારી કામકાજ છે, આમાં વાર લાગે. એમ મને હું એમાં ખબર પડે. આ તો કાગળિયું આવ્યું નથી કે તને દેખાડ્યું નથી, અહીંયા કાંઈ ટપો પડતો નથી મને તો. બધું હરખું લખેલું લાગે. બોલ જો આમ. એ તમે ભણ્યા નથી ને એટલે સરખું જ લાગે. ભણ્યા હોત ને તો સારું હતું. હા આ તે કાંઈ વાંધો નહીં. તો બાને છે ને પાછું ઓલું અંગૂઠો મારવાનું કાંઈક જોઈ. એ બધું હું કરી લઈશ.
તમે ખાલી બંને ભાઈઓ છે ને આમાં અંગૂઠો મારી દો, બરાબર છે? બાકીનું હું સંભાળી લઈશ. આ કાગળિયા પાછા મને જ આપજો ભૂલ્યા વગર. હા, જો આમાં આડાવડા થઈ જશે ને તો બાને પેન્શન મંજૂર નહીં થાય. હા ના, એવું થોડું કરાય. 1000 રૂપિયાનો વાત છે. 1000 રૂપિયા આવતા હોય બાને તો સારું જ કહેવાય ને, એની બજારનું થઈ જાય. 1000 રૂપિયાની બજાર ના જોઈએ. આ 1000 રૂપિયા ખાતામાં પડ્યા રહે ને તો કાલ સવારે કઈ કામ લાગે ગમે ત્યાં. આપણે અંગૂઠો મારવા હાટું મારે ને રાજને આમ બોલા જાપે જવું પડશે, ઓલા રમા કાકાની દુકાને, એની પાસે ઓલું કઈક વાદળી એમ કરો કલર. ને, આ કાગળિયા ઝાપે ન લઈ જતા હો, તો? કોઈનો ભરોસો ના કરાય. હે હા, ત્યાંથી છે ને ઈ લેતા આવજો. ઓલું કઈક વાદળી કલર નું હોય, આમ હા, કરતા હા, હોય. હા, ઈ વાદળી કલર એમાં છે ને આમ કરીને અને આમાં છે ને આમ વ્યવસ્થિત હો મારજો. હા, અહીંયા મારવાનું. હા, એક અહીંયા હા. બંને ભાઈઓ, હા, એક અહીંયા 2, આ 3 અને 4. ચારમાં બે ભૂલાય ભાઈ નહીં. બે ભાઈ ને હા, 2 ભાઈઓના. પછી બાના તું લઈ લે. અને કોઈને ખબર ના પડે હો. હા ભાઈ ના, હા, કારણ કે આ છે ને કાગળિયા બહુ કિંમતી હોય. આપણું સારું થતું હોય તો પેલા આપણું જ કરે ને, કે ગામને થોડું હું કહેવા જાઉં કે મારી માને ઓલું નિવૃત્તિ થઈ ગયા છે તે ઓલું શું કહેવાય બોલ્યા, હું બોલી હતી? નિવૃત્ત નિવૃત્ત નહીં, ઓલું શું મળવાનું છે? વૃદ્ધ પેન્શન. હા, વૃદ્ધ પેન્શન મળવાનું છે. હું કઈ આજુબાજુ ડોસ્યું થોડો કહેવાનો છું, નકર ઈ બધા છે ને તને હક નહીં લેવા દે. એને ખબર પડી જાય કે આ ભણેલી વહુ છે તો બધાય કે મારી ડોહી થઈ ગઈ 60 ની, કોક કે 70 ની થઈ ગઈ. તું છે ને આખો દી રાજોલામાં જ પડી રહે, પછી માને આ સા પાણી ને ટપાકા કોણ ઘડી દે? પછી તમે ગલઠા થાવ 2 ભાઈઓ તો એને કરાવવા પડશે ને, ભેગા અમે થાવ તો અમારે કરાવવા પડશે. પણ એ તો તને તો બધું આવડે છે એટલે આપણે કઈ દોડવાની તો જરૂર છે નહીં. હા, ઈ વાત સાચી છે તમારી. આપણે તો કોઈ પણ કામ કરવાનું હોય તને હંધુય આવડે છે. આ તો ભણી છે ને તો મારા તો કિસ્મત કેટલા હારા. હું એમ કહું ને કે આ ઉપરવાળાને કોને ખબર કેવી રીતના હું કહું આભાર માનું કે તું મને મળી. એમ સરસ. હવે મોટા ભાઈ ક્યાં છે? ભાઈ વાડીએ હોય અટાણે, બીજે ક્યાં હોય? આ તો હું વાડીએ જાતો હતો તો વચમાં ઓલા કેવા હું નામે છે એનું મુકન કાકા ટપાલી મળ્યા, મને કે લે આ તારા કાગળિયા આવ્યા છે ઈ કે. હા, તો આ છે ને જલ્દી કામ પતાવું, જાઓ તમે. હા તે વાંધો નહીં, હાલો. અને સાચવજો, એક પણ કાગળિયો ખોવાવો ના જોઈએ. આ કેટલા છે? 4 તે કીધા ને? હા, 4. 4. હા તે વાંધો નહીં, 4 હું પેલા ઘરમાં મૂકી દઉં ને ઓલું લઈ આવું, ઓલું અંગૂઠો મારવાનું, બરોબર? પછી ઓલો નનકો આવે ને પછી આ વાતુમાં સમય જાય છે, જાઓ ને જલ્દી. હારું હાલ. અહીંથી પાણી પડતું લાગે છે. અહીંથી પાણીનું પડતું લાગે. આને કેવું જોઈએ કે કરાઈ નાખે હરખું. પછી શું જોવો છો? તું હું જોતી હતી હું એ જ વિચારું છું. અરે આ જોવા અહીંથી પાણી પડે, સીમે જરા ખંધાઈ નાખજો ને. આ ઓલા બાજુવાળા મકાન બનાવે તો જોવા આમ આપણા દિવાલ ઉપર ઉતરે છે. તો ઉતરે જ ને, ઉપર પાણી છાંટે તો પાણી ન ઉતરે. એટલે જ કહું સિમેન્ટ ઠંડાઈ દેજો ને. આ જો હેઠા પલળે છે. પણ એ માળ એનો લેવાઈ જાય ને પછી આપણે સંધાવાનું છે, મેં કીધું છે. એ સિમેન્ટ મારી દે, ઈ આપણે નહીં મારવી પડે તમને. છે તું અહીંયા શું કરતી હતી? આ જોતી હતી ખાલી અહીંયા હું સામું દેખાઈશ તમને? ચૂલો. હા તો ચૂલાનું યાદ આવ્યું, લે ચૂલો હળગાય હવે એક રકબી હારોથી સા જલ્દી બનાવી એટલે વાડી ભેળો થાવ. હોય આ તમારે કેટલી સા ઢીસવી છે મને તો એ ખબર નથી પડતી. થોડી વાર પહેલા તમે સા પીધી હતી, આ વાડીએ જઈને સા પીશો, આમે વાડીએ સા બનાવેલી જઈશે. ઓલો અહીંથી પીને જાઓ ને પછી પાછા વાડીએ પીવો, મને તમારી ખબર છે. તને તો ખબર છે ને કે સાનું મારે બંધાણ છે એટલે સા મારે જોઈ. હે અને આ આપણી વાડી છે, બરાબર? તો વાડીએ તો મારે જવું જ પડે. આપણે ભળીને કોણ સંભાળશે? હા તો પણ ઈસ કહો તમે વાડીએ જાઓ, વાડીએ જઈને સા પીધો જાઓ. પણ એ આ તો બહુ કરી, મને ખબર છે વાડીએ જઈને પાછો સા પીવાનો છું. હે આ વાડીની સા પીવાની મને બહુ જ મજા આવે હો, કાંઈ ઘટે જ નહીં. પણ હાવ કેવા સોવો. આ તો જલપા એવી. હવે હોવી દીકરી જ કહેવાય, બાજુમાં ઉભરે કઈ વાંધો ન આવે. આ તારા જેઠ છે ને બહુ હરમાય, આમ જૂનવાણી રિવાજ વાળા રહ્યા ને એટલે. હા કઈ કામ હતું બેન તારે કે તારે સા પીવો? તાર જેઠ બોલ્યા સાંભળી ગઈ? ના, મારે કઈ કામ નહોતું, પણ આ મારા જેઠ બોલતા હતા ને કે વાડીએ જવું છે. પણ હવે મોટા ભાઈ વાડીએ જવાની કઈ જરૂર નથી તમારે. લે કા આ વાડીએ હું નહીં જાઉં તો કોણ જાય? હે મહેન્દ્રભાઈ એનું કહેવાનું એવું છે કે મોટા ભાઈ હવે તમે બહુ કામ કર્યું, હવે મારો ધણી કામ કરશે ને તમે આરામ કરો, એવું કહે છે. ના ના, એમ તો આપણી બહુ છે ને બહુ સમજુ છે, ડાય છે ને ખબર હંધી પડે છે. ભણેલા રહ્યા કે નહીં? હા. એને બધી ખબર પડે. આ બધા આપણને કહેતા કે શહેરની ભણેલ ગણેલ છોકરી ના લેવાય, ઘરને વીખી નાખે, પણ આપણે ઝલપાએ છો કેવું ઘર હંધુય હાસવી લીધું. આ હારું હાલ તું હવે જલ્દી મને સા બનાવી દે એટલે મોટા આપણે ભાઈ
ઊભા રહ્યો, હજી મારે કહેવાનું બાકી છે. હા બોલો ને બાપા, શું કેવું છે તમારે? આ વાડીએ હવે તમે ના જાતા, કારણ કે વાડી છે ને અમારા નામે થઈ ગઈ છે, એટલે હવે તમારે જવાની જરૂર નથી. એટલે એટલે કહેવા શું માંગો છો? મારા નામે. તમારા નામે વાડી થઈ ગઈ? હા, વાડી તો બાના નામે કરી છે. આજે કાગળિયા કરાવવા ગયા હતા ને, જે મને આપ્યા હતા ને દસ્તાવેજના, એ મેં મારા નામે કરાવી લીધા છે. હે? હા, શું વાત કરો છો તમે? એવું કાંઈ થોડું હોય? હા, વાડી તો પેલા બાના નામે થાય ને પછી મારા ને મહેન્દ્રના બેન અડધા અડધા ભાગે થાય. જોવો આ રમત કરે છે, દાંત કાઢે. તમે જોવો તો ખરી, તમને તો ખબર છે કે આને કેવી હસી મજાક કરવાની ટેવ છે. આમ જોવો ને દાંત કાઢે છે. હું તમે પણ આવનારા છોકરા જેમ લઈ ગયા. હા, રમત નથી, આ હકીકત છે. મેં બા પાસે છે ને અંગૂઠો મરાવી લીધો હતો અને બધી જ જમીન છે ને મારા નામે કરી લીધી છે. હાવ હાસુ બોલે જલપા તો. હા, પણ તમારે આવું કરવાની શું જરૂર છે? આ બધી જમીન તમારા નામે કરી તો અમારા ભાગમાં તો જમીન આવે ને. હા, અને આ જમીન તો હંધાઈની છે. અડધી તમારી ને અડધી અમારી, એમ ભાગ પાડવાનો છે અને હજી જમીનનો. બા હયાત છે, બા હયાતીમાં થોડા કાંઈ ભાગ પડે જમીનના? વાત કરો છો તે? એટલે જ આ કામ વેલાસર કરી લીધું. હા, બા ઉપર ટપકે એ પેલા મને એમ થયું કામ પતાવી દઉં, અને તમારા માટે રાખ્યું છે હા એક મકાન. નખોદની કલ મુવી, તને જરાય હરમ નો આવી અમારી આ રમત રમતા? જરાય નહીં ને, જરાય શરમ ના આવી. હા, તમે શું કર્યું? અમને તો તમારી પર કેટલો ભરોસો હતો અને તમે અમારો જ ભરોસો તોડી નાખ્યો. મેં તો તને મારી નાની બેન જેવી માની હતી. નાની બેન સમજીને હું તને રાખતી હતી, અને તે અમારી હારે જ રમત રમી નાખી. અમારું સંધુય લઈ લીધું તે. માની હતી ને, હવે ના માનતા શું ફરક પડે? શોભો તો રાસ. હા, કેવી બેશરમ છે, હાવ હાવ શરમ વગરની છે. જો જલપાઓ, હા, તમે અમારી હારે આવું ન કરી શકો. અમે તમારું કાંઈ બગાડ્યું નથી તો તમે આવું કરવાનું? હા, તમે ભણેલા છો એનો મતલબ એવો નથી કે તમને બધી ખબર પડે તમે બધું તમારા નામે કરી નાખો. હા, કાલ સવારે અમારે છોકરા છે અહીંયા થાય તો અમે એને હું ખવડાવશું પીવડાવશું. આ ખેતી સિવાય અમારો કોઈ આધાર નથી. હા, ભણેલી છું એનો કાંઈક તો ફાયદો ઉઠાવો ને મારે. હવે તમે વાડીએ ના જતા હો. આ વોર્નિંગ સમજો તો વોર્નિંગ. સાવ તો બાને જઈને મહેન્દ્રભાઈ જેમ કયો તો હંધી વાત કે જો આ કલમુએ કેવું કર્યું. નખોદરી તું જો આવે. હા હા, આ વાત તો મારે કરવી જ પડશે. આવો કેમ આવું કર્યું? હા, હાવું કર્યું હોય છે એણે. એ તો કેવી હંધાઈ હારાથી રહેતી હતી આપણા. હું જાઉં. આ માખ્યું કેટલી કનડેસ પણ જાણે વરસાદ કેદી થાય. બહુ ખોટું કર્યું રાજે, આપણી યારે, બહુ ખોટું કર્યું બા. કોણે ખોટું કર્યું અને હું કેસ તું? જેની ઉપર ભરોસો કર્યો ને એને જ આપણો ભરોસો તોડી નાખ્યો. એટલે હું સમજી નહીં. આવું તો મેં સપને નહોતું વિચાર્યું કે આ માણસ આપણે યારે આવું કરશે. આપણે તો કોણ માણા? હું ખોટું કર્યું? એલા કંઈક માંડીને વાત કર તો ખબર પડે કે નહીં. બા આપણે આપણા ઘરમાં સાપ પાડ્યો અને આપણને ડંખ માર્યો. કોણ મહિલો? ના બા ના, મહિલાની બાયડી એને. સલ્પાની વાત કરસ? આ બા એણે હું ખોટું કર્યું? હા, જમીનના કાગળિયા એને કરાવવા નહોતા દીધા. હા, એ હંધી જમીન એને એના નામે કરી લીધી. અરે માડી, આ હું વાત કરસ તું? હા બા, હા આપણે અભણ, આપણને કાંઈ ખબર પડે નહીં. હા, તમને અંગૂઠો મારવાનું કીધું હતું. હા, એ અંગૂઠો મરાવીને પરંતુ એના નામે કરી લીધું. આપણે વાંચતા લખતા આવડે નહીં, આપણે કાંઈ વાંચી ન શકવી. એના ભરોસે આપણે બધું છોડ્યું હતું અને એને બધું એના નામે કરી દીધું. એ માડી રે, આ હું થઈ ગયું? પણ રાજ્યા, આ તું નાનો હતો ત્યારે કહેતી હતી ને કે તું ઝાઝુ નહીં પણ બેસાડ ચોપડી ભણ, તું વાંચતા લખતા ને કાંઈક આમ શીખી તો જાય. આ જો હું થયું હવે. વાહ, હવે ગઈ વાત હું કામ યાદ કરો છો? હું કાંઈ નાનો થવાનો નથી, પાછો ભણવાનો નથી. ખરે તો ખરી જ. વાહ, આ તમને તારા બાપાએ કેમ કેમ કરીને આ જમીન કરી હતી ને ખાવા માટે ઊભું કર્યું હતું. વાહ વાહ, એને આપણે અરે હું કામ આવું કર્યું? આપણે ક્યાંનું કાંઈ બગાડ્યું છે? આ બધી આપણી બધી જમીન એના નામે કરી લીધી. હા, મહેન્દ્રને એને ખબર ન પડે, એને એની બાળીને ન કહેવું જોઈએ કે હવે આપણે નથી કરવું. એ એની હારે તો ગયો હતો,
મને તો લાગે છે કે આ મહેન્દ્રને એને ભોળવી લીધો હશે અને બધી હડપી લીધું એને. સાચી વાત છે. એ મહેન્દ્રને ભોળવતી ગઈ ને મહેન્દ્ર ભોળવતો રહ્યો. અર માડી જમીન એના નામે થઈ ગઈ. હવે શું થાય બટા? વાહ, આનો કંઈક રસ્તો તો કરવો પડશે, નકર કાલ સવારે મારું શું થાય? મારી પાસે તો ખેતી સિવાય બીજી કોઈ આવડતય નથી. હા બટા, શું કરી? એના નામે હંધી જમીન થઈ ગઈ. હવે ઈ તને હોકારો દે, એ મહિલાને જવાબ દે. બાપ, એણે મને વાડીએ જવા ના પાડી દીધી કે વાડીમાં પગ નહીં મૂકતા. એ વાડી હવે મારી થઈ ગઈ છે અને કીધું કે આ મકાન છે ને એ મકાન એક વાપરજો ને એમાં જિંદગી કાઢજો, વાડી બાબતે ધક્કો ખાવાની જરૂર નથી. એવા એવા વેણ બોલતા હતા. પણ આ મકાનને હું બટકા ભરવા કંઈ કામ નહીં કરીએ, કમાવું નહીં તો ખાવું હું આપણે ત્રણેય. બા, એ જ તો વાંધો છે. શું કરવું ને એ કાંઈ સમજાતું નથી. આપ તમે સમજાવો ને એને તો મહેન્દ્રને કહો, નકર એના બાને કહો. એના બા જો કંઈક એને સમજાવે ને કે આવું ન કરાય, આપણે એનું કાંઈ ખરાબ નથી કર્યું તો અમારે આવું કરવાની શું જરૂર હતી? હા, આજે જાઓ એની મા પાસે અને એને કહું કે આ તારી દીકરીને તે આવા સંસ્કાર દીધા હતા. હા, શું કહું ને કે આપણે ભણેલી ન લાવ્યા હોત ને તો સારું થાત. આ ભણેલી એ ભૂલવાડ્યું આપણને. સાચી વાત છે બા. થોડોક વખત પહેલાં તો એવું થતું હતું કે બહુ સંસ્કારી છે, આપણા ઘરમાં આવીને આપણે હાસા રસ્તો બતાવે છે, આ બધી આપણો વહીવટ સંભાળી લીધો. પણ નહીં, એના મનમાં તો પાપ ભર્યું હતું, પાપ. આ બધી મિલકત હડપી હતી ને એટલે એ ડાઈ વાતો કરતા હતા અને હવે આખરે એની જીત થઈ ગઈ અને આપણે હારી ગયા. હાસું હાસું તે હાસું જ કીધું તું કે દૂધ પાઈને સાપુ શેર્યો ને મોટો થઈને કડવા દોડ્યો. જો ભણેલી ગણેલી લાવ્યા ને કેટલા વખાણ કર્યા ને આ કામ ઓલું કામ ને પૈસા જેવા માગતી એવા દેતા કે આ ચા ભરી આવતું. બધે ત્યાં આપણને છેતરી ગઈ. વાહ, હવે મારું શું થાય? કાલ સવારે મારે ઘરે સંતાન થાય, હું એનું ભરણ પોષણ કેવી રીતે કરી? બટા બટા, ભોળાનો ભગવાન હોય એ આપણી પરીક્ષા લે. ચિંતા ન કર, કંઈક સારું થાય ને હું એની મા પાસે જાઉં અટાણે જ. વાહ, હાવલી કહેવત તો સાંભળી હતી કે આપણી પથારી આપણા જ ફેરવે, કારણ કે બીજાને તો ખબર ન હોય ને કે આપણી પથારી ક્યાં પાથરી. સાચી વાત છે. જલપા હવે એવું કર્યું આપણી યારે. ઉપાથી ઘરમાં હું એની મા પાસે જાઉં છું, કહું કંઈક વળી જો એના બે શબ્દ એને હૈયે લાગે ને તો આપણી જમીન મળી જાય. હા હા, તમે જઈ આવો બા, જાઓ. તું ઉપાધિ ન કરતો. કેમ ભારતીબા તમારે અહીં આવવાનું છું? આવવાનું થાય જ ને, થયું છે જેવું અમારા ઘરમાં. તમે કાંક માંડીને વાત કરો તો ખબર પડે કે. આ તમારી દીકરી ભણેલી ગણેલી છે, હા છે કે નહીં? હા. એને બધી વાતની ખબર પડે છે. પણ જો અમારા કમ ભાગ્યા કે અમારા ઘરમાં અમે બધાય અભણ છીએ, હું ને મારા બેઉ દીકરા. હા, એ તો ખબર જ છે. આપણે પહેલાં જ વાત થઈ હતી જે અમારી દીકરી દીધી ત્યારે જ. તો પછી તમારી ભણેલી ગણેલી દીકરીએ અમારા ઘરમાં આવીને હાચું કહેજો કે અમારા ઘરનું સારું કરવું જોઈએ કે ભૂંડું કરવું જોઈએ? સારું જ કરવાનું હોય. તમારા ઘરની વહુ છે, કેમ મારી દીકરીથી કાંઈ ભૂલ થઈ છે? ભૂલ એટલે ભૂલ નહીં, મોટો ગુનો કર્યો છે એણે. મોટો ગુનો કર્યો એટલે તમે જુઓ, તમે સોખવટથી વાત કરો. તમારે જો મારી દીકરીની ભૂલ હશે તો એને બે શબ્દ હું કહે તમ તારે બોલો. તમારા વેવાઈ તન તોડ મહેનત કરીને આ જમીનનો ટુકડો લીધો હતો અને એમાંથી અમે લોકો વાવીને અમારા ઘરનું પોહણ કરતા હતા. હા, તમારી દીકરી આવીને એ આખી જમીન એના નામે કરાવી નાખી, અમને રસ્તે રખડતા કરી દીધા. હું વાત કરો છો તમે? તો મારી સોડી આવું કર્યું? સલું આવું કરે? હું નથી માનતી ભારતીબા. કહું તમને, કાગળિયા પર અંગૂઠા મરાવ્યા અને હું કહીને મરાવ્યા ખબર છે? મારા મહિલાને કે બા હવે ગરડા થયા છે ને તો એને દર મહિને 1000 રૂપિયા મળે, આ કાગળ ઉપર તમે સહી કરી દો. એને સહી કરી દીધી. પછી બીજા ઉપર કે આ રાજદીએ સહી કરાવજો, બેઉ ભાઈઓની સહી હશે ને તો જ તમારી માને 1000 રૂપિયા મળશે. બેઉ ભાઈઓ મારા જેવા બિચારાએ અંગૂઠા મારી દીધા અને જો
અંધાઈ કાગળિયા એને જમીનના પોતાના નામે કરાવી નાખ્યા અને પાછી કહીશ મારા રાજીયાને કે હવે તમારે ક્યારેય વાડીએ નથી પગ મૂકવાનો, આ તમને ખોડું દીધું છે ને એમાં રહ્યો ને મજા કરો. હા શું કહેશો હવે મારો રાજ્યો ક્યાં જાય? આટલી બધી વાત, એટલી મોટી વાત થઈ ગઈ તમારા ઘરમાં, આટલો મોટો હોબાળો થઈ ગયો અને એ પણ મારા સોડીના લીધે. હા બહુ ખોટું થયું છે. અરે મારી દીકરી આવી નીકળશે એવી તો મને સપને નહોતી ખબર. તમે તો બધા હારા માણસ છો ભારતીબા, તમારું ખાનદાન ખોવડું છે. તમારા ઘરની તો હું વાત કરું, હા તો મારી સોડીની ભૂલ કહેવાય ને, એને આવું ન કરાય તમારી હારે. અમારું હારપ જોઈને જ એણે અમારી હારે છેતરામણી કરી છે. બહુ ખોટું કર્યું છે. આવું ન કરાય મારી સોડીને. હા હા હું સહન નહીં કરું. તમે તમારે ઉપાધિ ન કરો. હું તમારા ઘરે આવીને મારી સોડીને સમજાવે. મને ખબર છે મારી દીકરીની જ ભૂલ છે. અત્યાર સુધી હું એમ સમજતી હતી કે હાલો આપણે ત્રણેય અભણ છીએ, કાંઈ વાંચતા લખતા તો આપણને આવડતું નથી. આ ભણેલી વહુ આવશે તો પછી કોઈ આપણને છેતરી નહીં જાય. આપણે કંઈક કાગળ બાગળ કાંઈક આવ્યો તો એની પાસે વંચાવશું ને આપણે એને કંઈક કરશું. પણ નહોતી ખબર કે આજ અમારા ઘરની વેરણ બચશે, દુશ્મન બચશે ને અમારું જેટલું છે ને એટલું ઈ લઈ જાય. અરે ભગવાન, બહુ ખોટું થયું છે. હા ન થવું જોઈએ. અને તમે ઉપાધિ ન કરો. એ જમીન હું તમારી તમને પાછી અપાવીને જ રહી. ઘરે તો ખરા જ ને, દાણા દાણાથી મોહતા જ થઈ ગયા. ભીખ માગશું ને તોય અમારા 3 જણનું પેટ નહીં ભરાય હવે. અને અમે આટલા જમીનના ખાતેદાર, હવે ક્યાંક મારા છોકરા દાડિયું કરવા જાય અને જાય તો એને હું મળશે? ના ના, તમે સારું સારું બોલો, કાંઈ નહીં થાય, બધું સારું થઈ જાય. અને માહુડા ન પાડો. જુઓ મને ખબર છે કે મારી દીકરીએ જેવી એના ભાઈએ ભૂલ કરી હતી ને એવી જ કરી છે. એનું પરિણામ તો એને ભોગવવું જ પડશે. એટલે હું જ્યારે સમય આવશે ને ત્યારે આ વાત જણાવાય. અત્યારે હું આ વાત નથી જણાવવા માંગતી. અત્યારે તો અમે ખાધેથી મોહતા જ થઈ ગયા. કેમ રોટલો રડશું અને કેમ ત્રણેયના પેટ ભરશું? સમજો, શાંત થઈ જાઓ. હા, તમારે જે કાંઈ, હું આવું ને એટલી વાર છે. દીકરી અરે હું વાત કરી, તમે અત્યારે ઉપાધિ ન કરો. ત્યારે જે ઘટતું કરાવતું હોય એ બધું હું કરાવી દઈ. ના, મેં આજ દિન સુધી ભીખીને નથી ખાધું. કોઈના ઘરનું અન્ન હજી સુધી મારા પેટમાં નથી ગયું. હવે જાય અરે ભૂખ લખી હશે તો ભૂખમાં મરી જાઉં, પણ કોઈનું જોતું નથી. એ ભગવાન, હા છોડીએ હું અનર્થ કરી નાખ્યો. એના ઘરમાં રહીને એના ઘરને જ ખોદી નાખ્યું. મને ખબર છે તમે હું વિચારમાં બેઠા નહીં. તો શું કરું હવે? વિચાર કર્યા સિવાય બીજું કાંઈ હાથમાં વધ્યું નથી. આપણે જેની પર ભરોસો કર્યો ને એને જ આપણો ભરોસો તોડી નાખ્યો. હું જાણું છું એને આપણે આ ઘરમાં કેમ સારી રીતે હાસવતા હતા. મેં તો નાની બેન સમજીને રાખી હતી. મને નથી ખબર કે આપણી પીઠ પાછળ આવડો મોટો ખેલ ખેલી લે છે. આપણે બધા અભણ હતા, આપણને કાંઈ ખબર નહોતી પડતી. એટલે આપણે જલપાઓને બધું હોઈપું હતું અને જલપાઓ હવે બધું એના નામે કરી લીધું. હવે આપણે શું કરવું ને એ સમજાતું નથી. જોયું ને હું પરિણામ આવ્યું? તમે જ કહેતા હતા અમારી નાની બહુ ડાય છે, બહુ સીધી છે, સંસ્કારી છે. તમને નહીં, મને એમ જ હતું કે નહીં એ તો કેવી ડાય છે, આ ઘરને કેવી હારાએ હાચવે છે, કેવું સારું સારું બધાને બનાવીને ખવડાવે છે. એ નથી ખબર કે જેટલું બનાવીને ખવડાવતી હતી ને એટલું જ નખોદરી મોઢામાંથી પાછું કઢવી લે હે. હા હા, જમીન બધી એના નામે કરી લીધી. આપણી વાહે ખાલી આ મકાન વધ્યું છે. હવે આ મકાનમાં રહેવાનું. હું તો એ વિચારું છું કે આપણે ભવિષ્યમાં કરશું હું આ ખેતી સિવાય બીજું તો કાંઈ આવડતું નથી. મને તો એ થાય આ મહેન્દ્રભાઈ એની રમતમાં હાજર થઈ ગયા. તમે એને મારો નાનો ભાઈ મારો દીકરો કરતા હતા પણ એ પણ એની જેવા નીકળ્યા. અરે ના ના, મહેન્દ્ર કોઈ દી આવું ન કરે.
એની ઉપર મને પૂરો ભરોસો છે. જોવો એ સાહેબ હતા કાગળિયામાં સહી કરાવવાનો અંગૂઠો લેવા બધાય પાસે. જલ્પા નથી આવી અને એ પૂછે તો ખરી ને એની બાયડીને, અને એની બાયડી આવડું મોટું ખેલ કર્યું હોય તો એને ખબર ના હોય ને નામે જમીન કરાવી લીધી હોય તો. એ થોડો ભણેલો છે, મારી જેમ એ અભણ છે. એને બિચારાને શું ખબર પડે? એને તો હવે કીધું હોય કે ભાઈ તમે અંગૂઠો મરાઈ આવો, તે અંગૂઠો મરાવા આવ્યો હોય, એમાં એનો કાંઈ વાંક ન હોય. એ તો જોઈએ મહેન્દ્રભાઈને આવા દો ઘેરે એટલે હું પૂછી લઉં. જો એ પણ એમાં સામેલ હશે ને તો હું એને કે મેલવાની નથી. હા પણ એને આવવા તો દે જી, આપણે એને ખોટો દોષી ન મનાઈને વાત કરીશું તે. અને મારા ભાઈ ઉપર મને પૂરો ભરોસો છે. કોઈના ઉપર ભરોસો ના રાખાય. આપણા પોતાના હોય ને એ કોઈ ભરોસા લાયક નથી. આના ઉપર કર્યો હતો ને આપણે કેટલો ભરોસો કર્યો હતો, આખા ઘરની જવાબદારી હસોડી એની માથે હોપી દીધી હતી તો એ ભરોસો તોડ્યો ને. તારી વાત એ હાચી છે હો કહેવા. હા આપણી પીઠમાં ખંજર પહોંચ્યું, આપણે પોતાના માનતા હતા એ જ પારકા થઈ ગયા. હવે હું તને કહું છું, હવે આપણે શું કરવું ને એનો રસ્તો કાઢવાનો છે. આ જે થયું એ તો થયું છે ને, આમાં કંઈ પાછું વળવા નથી. આ જલપાઓની મતી હું મારી ગઈ તેને આવું કરવાની શું જરૂર પડી? હું તો એમ કહું પોલીસ ફરિયાદ જઈને કરાવી આવો એટલે ખબર પડે. એનું તો ક્યાંય સારું નહીં થાય. આપણા બે માણાનું જે ખરાબી છે ને એ કોઈ ભવે સુખી નહીં થાય. એને તો જીવડા પડશે, જીવડા આપણને બેને હેરાન કરે જ ને. તો અરે પણ મારી વાત સાંભળ. હા આપણે એને ગમે એટલું કહેવું તો કંઈ લાગી જવાનું છે? આપણા હાથમાં જમીન આપણી વહી ગઈ ને. લાગી જાય. દિલથી જેના નિહાપા નીકળે ને એ નિહાપા એકવાર તો જરૂર લાગે. જો એ જેનું જે થવું એ થાય. અત્યારે તો આપણી જમીન વહી ગઈ ને, હવે આપણે શું કરવાનું એ વિચારવાનું. આમાંથી મારક કેમ કાઢવાનું એ વિચારવાનું. હું તો દિલથી ખરાબ દઉં કે નખોદરીનું કોઈ દી ક્યાંય સારું ન થાય. હા મહેન્દ્રને આવવા દે, એ આવ્યા પછી ખબર પડે કાંઈ કે શું કરવું ને શું નહીં. હું કરું ને હું નહીં. કાળ ભમરાડી કેવી ની નીકળી, કેટલો ભરોસો આપણે એના ઉપર કર્યો હતો. હું તો એને મારી બેન કરતી હતી. એ બેન કહેવા નથી, દુશ્મન કહેવાની લાયક નથી ભમરાડી. એ વાત તારી હાચી છે. હવે તું છે ને અત્યારે થોડી ગરમ થામાં. આ મહેન્દ્રને એકવાર ગરમ હું ન થાય, મારો તો જીવ બળે, લોહી ઉકળે મારું તો લોહી. મારા હાથમાં અત્યારે આવે ને તો ગળાસીપ દઈને મારી નાખું એને એવું થાય છે મને અત્યારે. એ મારી હામી છે ને તો હું એને ધોઈ નાખાઈ. અરે પણ હવે થોડી અહીં આવવાની છે હે? એને જોતું થયું લઈ લીધું એને બધું. હા મહેન્દ્ર આવે એની વાટ છે. આ બધું તે શું કર્યું? હું સાંભળું છું. શું કર્યું મેં? હું કર્યું મેં? તને એમ કે તારી માને કાંઈ ખબર જ નથી? તારી હાહુ આવ્યા હતા મારી પાસે, આવીને બધી વાત મને જણાવી છે. તો ખબર પડી ગઈ ને, તો પછી શું કામ મને કહો છો? હું કામ કહું છું? તને આવા સંસ્કાર આપ્યા છે મેં? હે કે તું તારા હાહરી આરે, તારા જેઠ આરે તું આવું હું વર્તન કર, અને એની જમીન હતી તે બધી તારા ઘરવાળાના નામે કરાવી લીધી? હા કરાવી લીધી. બધી જ જમીન છે ને મારા ઘરવાળાના નામે નહીં પણ મારા નામે કરાવી લીધી છે. કેમ? અને આવું તને કોણે કીધું કે તું આ બધાને દગો કરજે એમ? મમ્મી આ બધું પહેલાના લોકો વિચારતા, અત્યારનો સમય અલગ છે. આ હું ભણેલી છું, એ લોકો બધા અભણ છે, તો કંઈક તો ફાયદો ઉઠાવવો જોઈએ કે નહીં? વાહ, એટલે તે તો તારા ભાઈની જેમ ગેરફાયદો ઉપાડ્યો. વર્ષો પહેલાની વાત છે આ, અને તો ખબર છે તું નાની હતી, તારા ભાઈએ એના ભાગીદાર હારે બહુ મોટો દગો કર્યો હતો. થોડાક સમય જતા તારા ભાઈને એટક આવી ગયો, અને 21 વર્ષનો છોકરો મેં ગુમાવ્યો છે. મને ખબર છે એક આ માની વેદના. તને શું ખબર હોય બેટા? તને ખબર છે હા તે તો આ બધા હારે દગો કર્યો છે, એનું પરિણામ શું આવશે? જે આવે મારે શું જોવાનું? મારે તો જે કામ કરવાનું એ પતાવી દીધું. તું તે તારા ઘરના હારે આવો દગો કરે છો? એમાં દગાની ક્યાં વાત હતી? હા જે મારે કામ પતાવવાનું હતું એ પતાવી દીધું મેં. જો જલ્પા, તું મારી દીકરી છો, મેં તને હારે વળાવી છે, તારું હાસું ઘર છે. અમે તો આજ ને કાલ નહીં. તને ખબર ને તારો ભાઈ જ્યારે છેલ્લી ઘડીએ એક શબ્દ કહીને ગયો તો એ કે બા મેં જે ભૂલ કરી ને કહેજો આપણા ઘરમાંથી કોઈ ન કરે. મેં જે દગો મારી ભાગીદારે કર્યો ને એવો દગો કોઈ ન કરતા. એનું પરિણામ હું ભોગવું છું, કારણ કે એને પક્ષઘાત થયો હતો. એ તો યાદ છે કે નહીં તને? બા એના નસીબમાં એ લખાઈ ગયેલું હતું, મારા નસીબમાં કંઈક અલગ જ છે લખેલું. જો જલ્પા હું તને સમજાવું ને ત્યાં સુધી સારું છે. પછી એક માનું રૂપ લઈને ત્યારે તને ખબર પડશે કે હું ખોટું કરું છું. તારા ઘરમાં તારા જેઠ જેઠાણી તારા હાહુ, આ બધાનો જીવ કેટલો બળે છે તને ખબર છે? તારા હાહુ બિચારા મારી પાસે આવીને રોતા હતા, એક માના એકમાંથી આહુડા ક્યારે નીકળે?
આવી હાય લેતા તને જરાય શરમ નથી આવતી? જો બટા, તારા ભાઈના આત્માને ત્યારે જ શાંતિ મળશે જ્યારે તું આ જમીન પાસે તું એને આપી દે. મારી વાત માની જા બટા. આવું બધું ન કર દીકરી. આમ જો, કાંઈ હારે નહીં આવે. વધારે હપીને રે. તારા જેઠ જેઠાણી, તારા હાહુ, આ બધાની સેવા કરવી તારી ફરજ છે. મેં તને આવું નથી શીખવાડ્યું બેટા. મારી વાત માની જાઉં, તને પગે પડું. નહીં નહીં મમ્મી, હાથ જોડવાની જરૂર નથી. તું જો જેમ કહેશ ને એમ હું માની જઈશ. જો બેટા, તારામાં જરા કંઈ અમારા ઘરના સંસ્કાર હોય ને તો હું કાલે તારા ઘરે આવી અને હું આવું ને ત્યારે એ ફાઇલ, એ જમીન, એ બધા કાગળિયા હાજર રાખજે. કહો એટલે આપી દેજે. જરાય હાનાકાની નહીં કરતી. મારી વાત માનીને બેટા. હા મમ્મી, વાત માનીશ. હું ફાઇલ આપી દઈશ. મને મારી ભૂલ ઉપર પસ્તાવો છે. આ તમે ભાઈનું કીધું ને એટલે મને હંધુય મગજમાં ઉતરી ગયું. હવે તમારે કંઈ કહેવાની જરૂર નથી. બેટા, ભાઈ આજે જીવતો હોત ને તો મારા ગટપણનો સહારો હોત, ગટપણની લાકડી હોત. આજે અમે નોધારા થઈ ગયા છે. નહીં મમ્મી, તારો સહારો છે બેટા. હું છું ને તમારી હારે. હું તને ખબર નથી ભાઈ, આ થોડુંક તારે ધ્યાન રાખવું જોઈએ ને. અમે હું તારી ઘરવાળીનું બગાડ્યું, તેણે અમારે યાર આવું કર્યું. બગાડ્યું તો મેં કાંઈ ન હોય ને, પણ અહીંયા કાંઈ ખબર પડવી જોઈએ ને કાગળિયામાં. હું તમને પૂછીને નહોતો કરતો બધું કે ભાઈ કાગળિયું આવ્યું છે, વોવે આવું કીધું છે. તમે બધા કહેતા હતા, તમે હું વળી ઈ કે એમ કર્યો. હા. કાંઈ નથી થયું. આપણે ત્રણેય અભણ જ છીએ ને, બસ એનો ઈ ગેરલાભ ઉઠાવી ગઈ, બીજું કાંઈ નથી. બોલાવે ને એને પૂછ, એને પૂછ આવું હું કામ કર્યું, એને હું બગાડ્યું સમયાનું. એ જલપા અહીંયા તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સલ્પા, આમ જવો. તમે મારી ઘરે આવ્યા હતા વેવાણ. રાજભાઈ, તમે મારી દીકરીના જેઠ થાવ છો. મારી દીકરીએ તમારે બધારે બહુ ખોટું કર્યું છે. બેન, ખોટું નથી કર્યું એને. એને તો અમારી મિલકતે લૂંટી લીધી. એના ભાગનું તો લઈ લીધું, મારા ભાગનું એણે લઈ લીધું. હું કરવું ને કાંઈ સમજાતું નથી. અમે રી અંગૂઠા સાપ માણા, અમને કાંઈ ખબર નહોતી પડતી. પણ આ તમારી છોકરી બહુ હોશિયાર નીકળી. અમે તેના પર ભરોસો કર્યો હતો, એણે તમારો ભરોસો તોડી નાખ્યો. અને એ પાછું મારા ભાઈને જાણે ન થવા દીધી. હા, આને તો અત્યારે ખબર પડી કે આવું થયું. હાસું છે આ વાત. અમે એની ઉપર છે ને પોતાના ઉપર કરીને એની કરતાં વધારે વિશ્વાસ કર્યો છે. અને નાનું અમથું કાગળિયું આવે ને તો એને પૂછીને અમે કામ કરતા હતા. એને જેમ કીધું ને એમ અમે કર્યું. જેમ નસાવ્યા ને અમને એમ નાશા કર્યા. અમને કાંઈ જાણ નથી આમાં, અને બધું એના નામે કરી લીધું. પણ એને તું પૂછ ને, એને હું કામ આવું કર્યું છે? હું મળ્યો તને આ બધું કરવાથી? હે સમાય, મારી વાત સાંભળો. જુઓ, મારી દીકરીથી જાણતા અજાણતા ભૂલ થઈ ગઈ છે. એ ભૂલની હું માફી માંગુ છું. અને આમ જુઓ, એ જમીન એના નામે કરાવી છે ને, આજથી નહીં જમીન બધી હા તમારા નામે કરે છે. આનો હું તમને વાયદો આપું છું. તમે કહેતા હોય તો અત્યારે જ બધા કાગળિયામાં સહી કરે. જલ્પા બેટા, ફાઇલ લઈ આવી જા અને એ ફાઇલ આ લોકોને સોંપી દે. હા, તમે શું વાત કરો છો? હા રાજભાઈ, તો પણ એણે કીધું હોત ને તો બધું અમે એના નામે કરી દે. અમારે કાંઈ મિલકતની ભૂખ નથી, પણ એને આવું કરવાની શું જરૂર હતી? હું તો શું છોકરું છે, ભૂલ થઈ ગઈ. હવે આવી ભૂલ ક્યારેય નહીં કરે. જલ્પા, મોટા ભાઈ, આ ફાઇલ છે, જો મને માફ કરી દેજો. હા, તમે લોકો અભણ હતા ને એનો મેં ફાયદો ઉઠાવી લીધો છે. હું માફી માંગુ છું. ખાલી અભણ જ નહોતા, હારો ભોળાય હતા. એમ ને અભણ છે અને કઈ ખબર નથી પડતી એટલે બધું મારા નામે કરી લઉં. કઈ ખબર નથી પડતી એટલે. વેવાણ, બસ હવે શાંત થઈ જાઓ. મને બહુ દુઃખ થયું છે. ને રાજભાઈ, તમે કહેતા હોય ને તો આપણે અત્યારે જ વકીલ પાસે જઈએ ને આ બધા કાગળિયા ને બધી જમીન તમારા નામે કરાવી નાખી. આમાંથી ટુકડો તમે મારી દીકરીને નહીં આપતા. તમારે વેવાણ,
તમારી દીકરીને અમે તમારી દીકરી કરીને નહોતા લાવ્યા. આ ઘરની લક્ષ્મી, આ ઘરની દીકરી તરીકે એને રાખી હતી. પણ એણે જેવું કર્યું છે ને, આજ પછી કોઈ ભણેલી વહુ પર વિશ્વાસ નહીં મૂકે એ નક્કી છે. જુઓ બેન, આ માલ મિલકત જમીન જાયદાદ એ પરિવારથી મોટી નથી. આ પરિવાર એક તાંતણે બંધાઈ લે ને એ સાચી મિલકત છે. આવી તો કેટલી ફાઇલોએ કેટલાય પરિવારને બરબાદ કરી નાખ્યા છે. આવી ફાઇલોએ ભાઈ ભાઈના માથા વધેરી નાખ્યા છે. બાપ દીકરા વચ્ચે વેરઝેર ઊભા કરી દીધા છે. કુટુંબ કબીલાને કેટલાને નોખા કરી નાખ્યા છે. આ ફાઇલ મને આપે કે ન આપે એનાથી અમને શું ફરક પડવાનો છે? કારણ કે અમારે તો વાંચે કાળા અક્ષર કુવાડે માર્યા છે. આમાં શું છે શું નહીં એ તો જલપાઓ જ જાણે. હા તો અમારા કુટુંબમાં ભણેલા ગણેલા છે એટલે બધો કારોબાર એને હોય. પણ હા, એના ભરોસે જ બધું કર્યું હતું અને એણે એના નામે કરી લીધું. પણ કાંઈ નહીં બાપા, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને, અમારા માટે એ જ મોટી વાત છે. અને હાલ્યો હા ફાઇલે તમે રાખો, કારણ કે આ ફાઇલ તમારી પાસે રાખો. આપણે કાલે જ વકીલ પાસે જાશું અને તમારા નામે કરાવી દેશું. મોટા સારું છું આપણે ભણેલા નથી. જો કદાચ ભણેલા હોત ને તો આ ફાઇલ માટે કદાચ આપણે બે ભાઈએ ઝઘડા કરતા હોત. સાચી વાત કરી ભાઈ, તે સારું કર્યું આપણે ભણ્યાને. આ ભણવા કરતાં ગણવું વધારે જરૂર છે. અને આપણે બે ભાઈ ગણેલા છીએ ને, આપણા માટે સાચી મિલકત એ જ છે. હાલે ફાઇલ રાખ તારી પાસે. આ જમીન તારા નામે હોય કે મારા નામે એનાથી કોઈ ફરક નથી પડવાનો. વાત ખાલી વિશ્વાસની છે વાલા. આ જમીન જાયદાદ તો ખયક કુરબાન. વેવાણ, તમારો આભાર કે તમે તમારી દીકરીને જગાડી. જો તમને ન કીધું હોત ને, કદાચ અત્યારે અમે રોડે આવી ગયા હોત. ના ના, મારી દીકરી એમ તો ડાય છે. ક્યાંક ને ક્યાંક એની સંગત ફેર થઈ હશે. નખર મારી દીકરી આવી નથી. એનામાં પણ સંસ્કાર છે. બેટા, હાસી હાસીમાં તારી હાથ છે. સા બેટા, અંધાય હારું સા મૂક. એક મિનિટ. અને જો ખરા અર્થમાં તું જો હવે આ ઘરની વહુ બની હોય ને અને આ માની દીકરી બનીને જીવવું હોય ને તો લે આ ફાઇલ જેમ હતું ને એમને કરીને આવજે. મારી માના નામે જમીન હોવી જોઈએ. બાકી અમને બે ભાઈને જમીનની લાલચ જરાય નથી. હા, તમે કીધું ને એ સાચું કીધું. આ કાલે જઈને અને બધું કમ્પ્લીટ જેમ હતું ને એમ કરી નાખીશ. એ હારું હારું, હવે જાગ્યા ત્યાંથી સવાર જા બેટા, સા બનાવ બધાયની. બેહો બેન બેહો.